એ પ્રેમ નથી. કલંક લગાડે એ પ્રેમ નથી. મા બાપ પ્રત્યેના પ્રેમને કલંકો લગાવે એ પ્રેમ નથી. એટલે પ્રેમને આજે સમજવો છે એની ડેફિનેશન સમજવી છે. વોટ્સ લવ? લવ એટલે એક મેસેજ નહીં. લવ એટલે ખાલી એક વોટ્સએપ નહીં, એક લાઈક, એક ટ્વિટર નહીં. લવ એટલે એક સ્માઇલ, એક હાસ્ય, એક લાભ, એક સાનિધ્ય, એક સ્પર્શ નહીં. લવ એટલે એક લેટર, એક કાર્ડ, એક કેન્ડી, એક કોફી, એક કેક અને એક કસમ નહીં. લવ ખાલી એટલું જ નથી. લવ એટલે લિમિટલેસ લિબર્ટી. લિમિટલેસ લિબર્ટી. પ્રેમ એટલે પરમ આનંદ. એના કરતા કોઈ આનંદ છે જ નહીં. એક પુસ્તક છે પ્રેમ પર. એનું ટાઇટલ શું છે? પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ. તમે પ્રેમની વ્યાખ્યામાં બાંધી જ ના શકો. એ અમર્યાદિત છે. છતાં પણ જે માણસો પ્રેમને નથી સમજી શકતા એની પરિસ્થિતિ શું થાય છે? હમણાં થોડાક સમય પહેલા ન્યૂઝમાં એક પ્રસંગ આવ્યો. ચરોતરનો એક યુવાન, આ જ પ્રદેશનો યુવાન, આફ્રિકા રહે છે, સારો ધંધો કરે. એને ફેસબુક ઉપર ગોંડલ બાજુના એક ગામની યુવતી સાથે પ્રેમ થયો. આફ્રિકાના યુવાનને ફેસબુક પર ગોંડલ બાજુના એક ગામની યુવતી સાથે પ્રેમ થયો અને સોશિયલ મીડિયાએ પ્રેમનું કામ બહુ જ સરળ કરી નાખ્યું છે. સરળ, સોંગું, ઇઝી, સેફ. બહુ સરસ રીતે માણસો પ્રેમમાં જોડાઈ શકે છે, અનેક સાથે જોડાઈ શકે છે. જેના હૃદયમાં કોઈ ભેદભાવ નથી કોઈના માટે, જે લોકો અનેકને પ્રેમ આપી શકે છે. સોશિયલ મીડિયાએ કામ આ કર્યું છે. એટલે એને ગોંડલની યુવતી સાથે ફેસબુક પર પ્રેમ થયો. પછી પ્રેમ બહુ જાજો રહે એટલે લગ્નમાં પરિણમે. એટલે એને કોર્ટ મેરેજ કરી લીધા. પરિવારના સભ્યોને ખબર પડી એટલે નક્કી કર્યું કે ભાઈ ભલે તે કરી લીધા પણ હવે અમારાથી તો કંઈ થયું નથી, એટલે વિધિ વિધાનમાં આપણે માનીએ છીએ તો લગ્ન કરીએ, આણંદથી જાન લઈને જઈએ. એટલે જાન લઈને ગોંડલ બાજુ આવ્યા. લગ્ન સરસ રીતે થઈ ગયા, વિધિ પણ પૂરી થઈ ગઈ. વિધિ પછી કંઈક એવો ક્રમ આવતો હતો કે વિદાય લેતા પહેલા કંઈક લાપસી કે કંઈક ખવડાવવાનું હોય. એમાં ત્યાંનો રિવાજ એવો હતો કે 5 જણાને જમાડવાના, વર પક્ષ વાળા 5ને ખવડાવવાનું અને વર વાળા 25ને લઈને આવ્યા. એટલે કન્યા વાળા કે અમારી જ્ઞાતિમાં 25નો રિવાજ જ નથી, 5 જ. પેલા કે ના, 25ને તો ખવડાવવું જ પડે. એટલે બહુ રસાકસી થઈ, હુસાતુસી થઈ. છેવટે કન્યા વાળા માંડ્યા, માની ગયા કે વાંધો નહીં 25ને. પેલા લોકોએ બોલાયા તો 65 થયા. એટલે કન્યા વાળા કે 5ના 25 કર્યા, તમે 62-65 સુધી અડી જાઓ છો, આ તો બિલકુલ ના ચાલે. ઝઘડો થયો, પોલીસ બોલાવી પડી. પોલીસ આવીને છેવટે એ નિર્ણય પર આવ્યા કે છૂટાછેડા લઈ લો. જટ મંગની, પટ બ્યાહ, પટ ડિવોર્સ. તરત જ ફેસબુક પર પ્રેમ, કોર્ટમાં મેરેજ અને ચોરીમાં છૂટાછેડા. આ પ્રેમ, એક ઇંગ્લિશ કોટેશન તમે ક્યાંક સાંભળ્યું હશે, લવ એટ ફર્સ્ટ સાઇટ. અને આ જોયા પછી એમ લાગે છે કે લવ ડાઈઝ એટ ફર્સ્ટ ફાઇટ. લવ ડાઈઝ, ગમે તેવો લવ મરી જાય છે એટ ફર્સ્ટ ફાઇટ. પહેલી જ ફાઇટમાં કેમ લવ મરી ગયો? વિક્ટર હ્યુગોએ સરસ લખ્યું છે, ધ સુપ્રીમ હેપીનેસ ઓફ લાઈફ ઇઝ ટુ બી લવ્ડ બાય સમવન્સ. તમને જયારે ખબર પડે ને કે કોક તમને ચાહે છે અને પછી ભૂલી જાઓ, તમને કોઈ દુઃખ જ ના લાગે. આમ ગલી ગલી થયા કરે, આનંદ જ આવ્યા કરે. તમે ગ્રેવિટીની બહાર જતા રહો. ધ સુપ્રીમ હેપીનેસ ઓફ લાઈફ is to be loved by someone. કોઈક તમને ચાહે છે અને એમાંય કોઈક તમને આઈ લવ યુ કે. આવતીકાલે છે. કેટલાક તૈયારી સાથે આવ્યા હશે, કેટલાક રાતે પૂર્વ તૈયારી કરવાના હશે,
કોઈ ખાલી લવ યુ કે આસમાનમાં ઉડવા ના લાગતા સમજો કે આ પેકેજ ડીલ છે. ટર્મ્સ એન્ડ કન્ડિશન તમારે વાંચવાના હજી બાકી છે. કોઈ ગાડી ખરીદો ત્યારે મેન્ટેનન્સની પણ પૂરી તૈયારી રાખજો. એક ભાઈ મને કે મારે છૂટું કરી નાખવું છે. તું છૂટું કરશો એટલે શું થશે? મને કે નવું લાવશું. હું નવું લાવશો એ સારું આવશે? મને કે થોડુંક એમાં તકલીફ તો રહેશે. બધું યાદ રાખો, દુનિયાની કોઈ પણ ગાડી મેન્ટેનન્સ વગરની આવતી જ નથી. મને કે મારી વાઈફ ગરમ બહુ થાય છે, બહુ ગરમ થઈ જાય છે. મેં તો જે ગાડી રોડ પર નીકળે એના સાયલેન્સર ગરમ જ હોય, ઠંડા તો પાર્કિંગમાં હોય એના હોય. એ જ સાયલેન્સરનો ઉપયોગ તમે પગ મૂકવા માટે કરી શકો, ખુલ્લા પગે નહીં, બૂટ સાથે. બૂટ સાથે. એક અભિગમ સમજવો છે. પ્રેમ એટલે શું છે? પ્રેમ એટલે સમસ્યા છે, સમાધાન છે. પ્રેમ એટલે લાગણી છે, માગણી છે. પ્રેમ એટલે જીત છે, હાર છે. પ્રેમ એટલે સંપ છે, કુસંપ છે. પ્રેમ એટલે સુખ છે અને દુઃખ છે. પ્રેમમાં આઘાત પણ છે અને પ્રત્યાઘાત પણ છે. પ્રેમ એટલે ભૂતકાળના સ્મરણો અને ભવિષ્યના સપનાઓ. પ્રેમ એટલે ક્યાંક સંવાદ છે, ક્યાંક વિવાદ છે. પ્રેમ એટલે ક્યાંક હક છે, ક્યાંક ફરજ છે, ક્યાંક જીવન છે અને ક્યાંક મરણ છે. અઘરો વિષય છે એટલે એને સમજવો રે. ગિરનાર ચડવા માટે કોઈ તાલીમ ન હોય ને તો પણ ચાલે. તમે અહીંથી સીધા ગિરનાર જઈ શકો. જવું હોય તો આ ડ્રેસમાં ગિરનાર ચડી જવાય, પણ આ ડ્રેસમાં એવરેસ્ટ જવાય? એવરેસ્ટ ચડવા માટે કેટલા દિવસો સુધી, મહિનાઓ સુધી બેઝ કેમ્પમાં તાલીમ આપે છે. અહીંયા આપણી આણંદની ઠંડી, વિદ્યાનગરની ઠંડી ને એવરેસ્ટની ઠંડી જુદી છે. હિમ વર્ષા થાય, લેન્ડસ્લાઇડ થાય, હવા પટલી થઈ જાય, શ્વાસ ન લઈ શકો, ગુંગળામણ થાય, ફેફસા ફાટી જાય, ગેંગ્રીન થાય, એકલવાયાપણું લાગે, સનલાઇટ તમારી આંખોની અંદર વાગે. કે આ બાથરૂમ અને સંડાસ કેમ જવું ને એની પણ મહિનાઓ સુધી તાલીમ આપે છે. ત્યાં કઈ થોડું ડબલું લઈને બેસી જવાય છે. ત્યાં એવરેસ્ટ છે, ત્યાં ઠંડી કેટલી. એટલે એવરેસ્ટ પર ચડવું હોય તો એની તાલીમ છે. આ તાલીમ એ કોઈ ડરાવવા માટે નથી હોતી, પણ વચ્ચેથી હિંમત ન હારો ને એના માટે હોય છે. તૈયારી કર્યા વગર તો ગિરનાર કે ચોટીલા ચડાય, એવરેસ્ટ નહીં. એમ પ્રેમ કરતા પહેલા, પ્રેમમાં જોડાતા પહેલા પ્રેમરૂપી પર્વતને સમજવો પડે કે એના ચડાણ કેવા કપરા છે, એને સમજી લેવા પડે. અને ન સમજ્યા હોય તો લગ્ન પહેલા ચંદ્રમુખી લાગે, લગ્ન પછી સૂર્યમુખી થાય, 2-3 છોકરા થાય એટલે જ્વાળામુખી થાય, અને પછી ઝઘડા થાય એટલે અંતર્મુખી થાય. પછી અમને કે સ્વામી ખરેખર તમે સુખિયા છો. ઘણા પરણેલા અમને મળે ને તો શું કે ખરેખર આમાં પડવા જેવું કાંઈ નહોતું. કેમ આવી અનુભૂતિ થાય છે? પણ આ પ્રેમની વાતો કેવળ સ્ત્રી પુરુષના પ્રેમની જ વાતો નથી. પ્રેમ કેવળ વિજાતીય પ્રેમ જ નથી. પ્રેમ માતા પિતા પ્રત્યેનો પણ પ્રેમ છે. પ્રેમ ભાઈ અને બહેન સાથેનો પ્રેમ છે. પ્રેમ પરિવાર સાથેનો પ્રેમ છે. સમાજ સાથે, દેશ સાથે, ધર્મ સાથે, સંસ્કૃતિ સાથે. જ્યાં જ્યાં પ્રેમ છે, જ્યાં જ્યાં આત્મીયતા છે, જ્યાં જ્યાં સ્નેહ છે, જ્યાં જ્યાં લાગણી છે, ત્યાં બધે જ આ લક્ષણો લાગી શકે એમ છે. મારી પાસે એટલા બધા યુવાનો પ્રેમની વાતો લઈ, ઝઘડાની વાતો લઈ, છૂટાછેડાની વાતો લઈ, કેટલાક પ્રેમ લગ્નવાળા પણ આવે છે અને કેટલાક પ્રેમ ભગ્નવાળા પણ આવે છે. પછી દેવદાસ બનીને ફર્યા કરે, ઉદાસ થઈને. એ બધાની વચ્ચે આજે લેસન સમજવા છે. લેસન્સ ઓફ લવ. 8 લેસન છે. 8 શબ્દોથી આ પ્રેમને સમજવો છે. અને જે આને યથાર્થ સમજે એ જીવનમાં ક્યારેક કોઈની પ્રત્યેના પ્રેમની અંદર નિષ્ફળ ન જઈ શકે. 8 લેસન્સ ઓફ લવ. ફર્સ્ટ લેસન, લવ ઇઝ ટુ કેર. લવ ઇઝ ટુ
કેર, CARE. લવ ઇઝ ટુ કેર. લવ એટલે સંભાળ લેવી એ છે. રવિશંકર મહારાજ થઈ ગયા ગુજરાતના મુખ સેવક. નળકાંઠાના પ્રદેશમાં ભાવ વિસ્તારમાં એકવાર વિચરણ કરવા માટે નીકળ્યા. એમાં એક ગામમાંથી પસાર થતા હતા. એક ખેડૂત ખાટલા ઉપર બેઠો બેઠો એક બાળકને રમાડતો હતો અને એક બાઈ, અપંગ બાઈ, પગ વગરની બાઈ, ડિસેબલ બાઈ, એ ઘસડાતી ઘસડાતી વાસણ ધોતી હતી અને વાસણને કોરી જગ્યા પર ઊંધા પાડીને સૂકવતી હતી. રવિશંકર મહારાજે આ જોયું એટલે રવિશંકર મહારાજ પેલા પુરુષને પૂછે છે કે આ સ્ત્રી તમારી છે? આ કે મારી ધર્મપત્ની છે. એક એને લગ્ન થયા પછી ડિસેબિલિટી આવી છે? ના, કે પહેલેથી અપંગ હતી. તો તમે એની સાથે લગ્ન કેમ કર્યા? એ સમયે પેલો પુરુષ જવાબ શું આપે છે કે બાપુ, મને ખબર હતી કે અપંગ છે, અપાહિત છે. મેં વિચાર એમ કર્યો કે એને કોણ મળશે, એને પાછો અપંગ મળશે તો કોણ કોની સંભાળ રાખશે? મેં કીધું એ ભલે અપંગ છે પણ હું તો સક્ષમ છું ને. એનો સ્વભાવ સારો છે, એના ગુણો સારા છે, સદગુણો સારા છે, મૂલ્યો સારા છે. એટલે મેં એના શરીર સામે ન જોયું પણ એના સ્વભાવ સામે જોયું અને મેં એની સાથે મેરેજ કર્યા, એની સેવા કરવા માટે. પછી રવિશંકર મહારાજ પેલી સ્ત્રી બાજુ ફર્યા એટલે પેલી સ્ત્રી કહે છે કે સાહેબ પૂછો એને, લગ્ન કરીને આવી ત્યારથી અપંગ છું. આજ સુધી વાસણ ઘસવા માટે બીજા કોઈને બોલાયા છે? કચરા પોતા કરવા બોલાયા છે? ઘરનું બધું જ કામ હું કરું છું. આ બાળકને પણ સાચવું છું, સંભાળું છું. રવિશંકર મહારાજને પેલો પુરુષ કે એને પૂછો, એ અપંગ છે છતાં મેં એને મારા ખભા પર બેસાડીને પાલિતાણાની શેત્રુંજીની યાત્રા કરાઈ છે કે નથી કરાઈ? રવિશંકર મહારાજ એ સમયે એક સરસ વાક્ય બોલ્યા કે પ્રેમ એટલે સુખી થવાની ઘટના નથી પણ સુખી કરવાની ઘટના છે. કેટલાક લોકો શું માને, એ મને મળી જાય ને તો સુખ, સુખ ને સુખ. જે લોકો એમ બોલે ને કે એ મને મળી જાય તો સુખ, સુખ ને સુખ, એ પ્રેમ નથી. તમારા માટે લોકો એમ બોલે ને કે એ મને મળી જાય તો મને સુખ, સુખ ને સુખ, એ પ્રેમ છે, એ નિરાશ છે, એ સંભાળ છે. પ્રેમ એટલે ખાલી માગણી નથી, અપેક્ષાઓ નથી, જરૂરિયાત નથી. ઘણા લોકો મિત્રને શું કે, મારા માટે પ્રેમ છે તો પેટ્રોલ પૂરી દે. એટલે તારા માટે પ્રેમ હોય એટલે મારે પેટ્રોલ પુરાવાનું? પ્રેમ હોય એટલે મારો મોબાઈલ તને ઘડીએ વાપરવા આપવાનો? મારા માટે પ્રેમ હોય તો આટલું ના કરે. પ્રેમ એ કોઈ સોદાબાજી નથી. પ્રેમ કોઈ માગણી નથી. પ્રેમ કોઈ શરતો નથી. પ્રેમ પોતાની જરૂરિયાતો બતાવે નહીં, સામેવાળાની જરૂરિયાતોને સમજે. પ્રેમચંદની એક સરસ વાર્તા છે. એક નાનકડો બાળક એક ગામમાં પોતાની માતા સાથે રહેતો હતો, વિધવા માતા. અને બાજુના ગામમાં કંઈક મેળો ભરાયો હશે, બાળકની જવાની ઈચ્છા. એની માતાએ પોતાની બચતમાંથી માંડ 1-2 રૂપિયા એને આપ્યા. બાળક મેળામાં ગયો, પાછો આવ્યો. એની માતાએ પૂછ્યું, બેટા મેળામાંથી શું લાયો? મેળામાં તે શું કર્યું? ચકડોળમાં બેઠો? ના. ફટાકડા ફોડ્યા, ફુગ્ગા ફોડ્યા પેલા ગનથી? ના. ડ્રેગોનમાં બેઠો? ના. ત્યાં કઈ રગડા પેટીસ પાણીપુરી ખાધી? ના. તો શું કર્યું 2 રૂપિયાનું? એ કે મમ્મી થોડીક વાર આંખો બંધ કર તો બતાવું. એની માતાએ આંખો બંધ કરી, હાથ ખુલ્લા કર્યા. પેલા બાળકે પોતાના હાથમાં જે ચીપિયો હતો, લોખંડનો ચીપિયો, એની માતાના હાથમાં આપ્યો. એની માતા કે બેટા આ તે શું કર્યું? તે કેમ પૈસા ચકડોમાં ના વાપર્યા, ફુગ્ગામાં ના વાપર્યા, ખાવા પીવામાં ના વાપર્યા, ફરવામાં ના વાપર્યા? એ કે માં, હું છેલ્લા કેટલાય વર્ષોથી જોઉં છું તું વિધવા છે છતાં મને ભણાવવા માટે મહેનત કરે છે, બીજાના ઘરમાં કામ ધંધા કરે છે. આપણા ઘરમાં તું રોટલા મને બનાવી આપે છે, એમાં લોઢીને પકડવા માટે એક સાણસી કે ચીપિયો નથી, એટલે તું હાથેથી કપડેથી પકડવાનો પ્રયત્ન કરે છે. કેટલી વાર દાજી જાય છે. જ્યાં સુધી મારી માના હાથની અંદર એક ચીપિયો ન હોય ત્યાં સુધી મને ચકડોળમાં ફરવાનો વિચાર કેમ આવે? આ પ્રેમ છે. પ્રેમ સમર્પણ છે, પ્રેમ સંભાળ છે. પ્રેમમાં મરીને માવજત થાય, મરીને પણ માવજત. એક યુવાનને એક સ્ત્રી સાથે પ્રેમ થઈ ગયો, પરધર્મી હતી, લગ્નની હા નહીં પાડે. એટલે પેલા યુવાને કીધું તું મારી સાથે લગ્ન કર. પેલી એ શરત મૂકી, કદાચ આ વાર્તા હોઈ શકે છે. શરત મૂકી કે તું તારી માનું હૃદય કાઢીને લઈ આવે, તારી માનું કાળજું લઈ આવે તો હું તારી સાથે લગ્ન કરું. શરત ભારે હતી, ખોટી હતી. છતાં પેલો યુવાન એટલો ગેલો થઈ ગયેલો, ગાંડો થઈ ગયેલો,
પોતાની માતાને મારી નાખી, એનું હૃદય હાથમાં લીધું. હૃદય લઈને પેલી સ્ત્રીને મળવા માટે, પામવા માટે, એની કન્ડિશન ફૂલફિલ થઈ એના માટે ત્યાં જતો હતો. રસ્તામાં દોડ્યો, એક ઠેસ વાગી, પેલો યુવાન પડ્યો, હાથમાંથી હૃદય, માનું હૃદય પડી ગયું. પડ્યું પણ માનું હૃદય હતું. અંદરથી એક અવાજ આવ્યો, બેટા તને વાગ્યું તો નથી ને? મર્યા પછી પણ માવજત કરે ને એ પ્રેમ છે. મર્યા પછી માવજત કરે. જેના માટે પ્રેમ હોય એના તનની સંભાળ રાખો, એના મનની સંભાળ રાખો, એના ધનની સંભાળ રાખજો. જેના માટે તમને પ્રેમ હોય એના તનની સંભાળ રાખજો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, લાખો હરિભક્તોનો સમુદાય, અમારા જેવા સેંકડો સંતો તમામની સંભાળ રાખે. કોને ટામેટા વાળી દાળ ભાવે, કોને ટામેટા વગરની દાળ ભાવે. પૂજ્ય મહંત સ્વામી મહારાજને મગ આપજો. કલકત્તા યાત્રામાં બાજડા ગામના એક હરિભક્ત ચા લઈને પીતા હતા. ચા સેજ ચાખી હશે, પછી હાથમાં કપ પકડી રાખ્યો. પ્રમુખ સ્વામીજી ત્યાંથી પસાર થયા અને પામી ગયા. એમને ખબર પડી કે આ કાઠિયાવાડના ભાઈ છે ને, કલકત્તામાં ખાંડ થોડીક ઓછી નાખીને આપી છે અને ખાંડ ફૂલ જોઈએ. સ્વામીજી રસોડામાંથી ખાંડ લઈ આવ્યા. એની એઠી ચામાં ખાંડ નાખી, ચમચી માટે નજર કરી પણ ક્યાંય મળી નહીં, એટલે આંગળી ધોઈ અને આંગળીથી હલાવી અને પછી એને પાઈ અને પછી કે ચાખો તો હવે બરાબર છે. આ પ્રેમ છે, સંભાળ છે, એના મનની સંભાળ છે. આપણા શબ્દો કરીને કોઈનું મન તૂટી ન જાય. પ્રેમ હોય તો એનું મન ક્યારેય તોડફોડ ન કરો. એના ધનની સંભાળ રાખો. પત્નીને પતિ માટે પ્રેમ છે, તમારા માતુશ્રીને પિતાશ્રી માટે પ્રેમ છે, એટલે જેટલા પૈસા વાપરવા આપે ને ઘર ખર્ચ માટે મહિનાના, એ બધા વાપરી નહીં નાખે. થોડાક બચત કરશે, કરકસર કરશે, બચત કરશે. પોતાની જુદી બેંક હોય છે બહેનોને. અને તો આ જયારે નોટબંધી થઈ ત્યારે ખબર પડી કે કની બેંકમાં કેટલા હતા. પણ પ્રેમ એટલે ધનની સંભાળ છે. જે વ્યક્તિ એમ બોલે કે તમે મારા માટે શું કર્યું, એ સાચો પ્રેમી છે જ નહીં. હું તમારા માટે શું કરી શકું, એ જ પ્રેમનું લક્ષણ છે. લવ ઇઝ ટુ કેર. સેકન્ડ લેસન છે લવ ઇઝ ટુ બેર. બેર એટલે સહન કરવું. સહન કરવું તે પ્રેમ છે. ઇન્ટેલિજન્સ પાવર તમારો વધારે હોય તો પ્રેમ થઈ જાય, પણ ટોલરન્સ પાવર ના હોય તો પ્રેમ ટકે નહીં. ટોલરન્સ પાવર જોઈશે. શું સહન કરવાનું છે? સ્વરૂપ સહન કરવાનું, સ્વભાવ સહન કરવાના અને સંજોગો સહન કરવાના. જેના માટે પ્રેમ હોય એનું સ્વરૂપ સહન કરો. એક યુવક મને મળ્યો હતો, સગાઈ કરવાનો એ પ્રયત્ન કરતો હતો. 40-50 જગ્યાએ એને જોયું હશે. પછી મેં એને પૂછ્યું કેમ દોસ્ત હજી ગોઠવાતું નથી? મને કે ક્યાંક નાકમાં ઠેકાણું નથી હોતું. અમુકની આંખ લુકિંગ લંડન ટોકિંગ ટોકિયો હોય છે, ભાંગી હોય છે. કોકના હોઠ આવા, કોકના દાંત આવા, અમુકના કે વાળ બરાબર નથી, હાઈટ નહીં, વેઇટ નહીં, નાજુકતા નહીં, કોકનો અવાજ સોફ્ટ નથી. આ બધું એને ઘણું બધું વર્ણન કર્યું. મેં ચાલુ રાખ તપાસ, કોક હશે તારા માટે જયા પાર્વતી વાળી. યાદ રાખજો, ક્યાંક કોઈ પ્લસ પોઈન્ટ હશે તો ક્યાંક માઇનસ પોઈન્ટ હશે. જે ગાડીનું પિકઅપ સારું હોય ને એની એવરેજ બહુ સારી ના જ હોય. પિકઅપ સારું હોય તો તમારે એવરેજ જતી કરવી પડે. એમ જેને તમે સ્વરૂપ બહુ જોવા જશો તો પછી થોડુંક સહન કરવાનું પણ વધારે થશે. રૂપ ખાલી જોવા જશો તો, એટલે એની વચ્ચે થોડુંક સ્વરૂપમાં તમારે જે મળ્યું છે એમાં સંતોષ. લેલા મજનૂની વાતો આપણે ક્યાંક સાંભળી છે, નામ તો સાંભળ્યા હશે. લેલા મજનુ. મજનૂને લેલા બહુ ગમતી, પણ લેલા બહુ કાળી હતી, લેલા બહુ શ્યામ હતી. લોકોને લાગે કે મજનુ ક્યાં આમાં પડ્યો, પણ કહેવાયું છે દિલ લગા ગધી છે તો પરી ક્યાં ચીજ હે. તમને જેમાં પ્રેમ થઈ જાય પછી લોકો જોતા નથી. એટલે મજનૂને કીધું કે લેલા તો બહુ કાળી છે, તને આમાં કેમ પ્રેમ થયો? લેલામાં કઈ બરકત નથી. એટલે મજનુ કહે છે લેલા કો દેખના હે તો મજનુ કી નિગાહો સે દેખો. મારી આંખોથી જુઓ તો તમને લેલા સમજાશે. એમ આપણને જે પાત્ર, આપણા મમ્મી પપ્પા, એક છોકરો મને શું કે, સ્વામી મારા પપ્પા બદલાતા નથી, નહીં તો હમણાં બદલી નાખું. ટક ટક કચ 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 કચ, નાની નાની વાતની અંદર.
મારા પપ્પા આવા છે, મારા પપ્પા ગામડાના છે, સાવ દેશી છે, કેમ તમે એનું સ્વરૂપ સહન નથી કરી શકતા? કેટલાકના પપ્પા કાળા હોય, કેટલાકના મમ્મી કંઈક વિચિત્ર રૂપમાં હોય, કેટલાક જાડા પણ હોય. તમને જેના માટે પ્રેમ હોય એનું જે સ્વરૂપ હોય એને સહન કરતા શીખો. અને અત્યારે કદાચ સ્વરૂપ સારું લાગશે, પરણ્યા પછી કેન્સર થશે તો, પરણ્યા પછી માથાના વાળ ખરી જશે તો, પરણ્યા પછી એક વ્હાઈટ સ્પોટ આવશે તો, અત્યારે જોવા જાય ત્યારે એક કાળો ડાઘ કે એક વ્હાઈટ સ્પોટ નથી ચલાવતા. પરણ્યા પછી આખું વ્હાઈટ થશે, શું કરવાના? એ બધી તૈયારી સ્વરૂપ સહન કરવાનું છે, બીજું સ્વભાવ સહન કરવાના. તુલસી સંસાર में भात भात के लोग, કોઈકનો બોલવાનો સ્વભાવ હોય, કોઈકનો શાંત સ્વભાવ, કોઈકને ગળ્યું ભાવે, કોઈકને તીખું ભાવે, કોઈકને ઠંડી ભાવે, કોઈકને ગરમી ભાવે, કોઈકને દરિયે ફરવા જવું ગમે તો કોઈક ના આપણે પર્વત જ બરાબર છે, કોઈકને બારી ખુલ્લી રાખીને શું ગમે, કોઈકને બંધ બારી જોઈએ, કોઈકને ગુજરાતી મીડિયમ ગમે, કોઈકને અંગ્રેજી મીડિયમ. ક્યાંક ક્યાંક પતિ પત્ની વચ્ચે સંતાનને કયા મીડિયમમાં ભણાવવા ને એના ઝઘડા થતા હોય છે. પેલી કે આ તો ગુજરાતી મીડિયમમાં, પેલો કે ના અંગ્રેજી મીડિયમમાં. પ્રશ્ન તો સ્વભાવ સહન કરો. દુર્વાસા, શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે દુર્વાસા બહુ ક્રોધી સ્વભાવના હતા, છતાં દુર્વાસાને લગ્ન કરવાની ઈચ્છા થઈ એટલે એને લગ્નનું ગોઠવ્યું. પણ સામેવાળીએ શરત શું કીધી કે રોજની હું 100 ગાળો ભાંડીશ, 100 ગાળો ભાંડીશ અને એક પણ રિપીટ નહીં થાય, બધી સહન કરવાની. દુર્વાસા કે મંજૂર છે પણ લગ્ન કરો. જી હજૂર. રોજ દુર્વાસા 100 ગાળો સહન કરતા હતા. સ્વભાવ સહન કરો. લિંકન, અબ્રાહમ લિંકન, અમેરિકાના પ્રેસિડેન્ટ, પણ એની પત્ની બહુ વિચિત્ર સ્વભાવના હતા. એકવાર લિંકનને મળવા માટે મહેમાનો આવેલા હતા, ત્યાં એની પત્ની આવી ડ્રોઈંગ રૂમમાં અને જેમ તેમ બોલવા લાગી, અપમાન કરવા લાગી. લિંકન શાંતિથી સાંભળી ગયા. થોડીક વાર થઈ, પેલીને સંતોષ ન થયો, અંદરથી કોફીનો ગ્લાસ લઈને આવી અને લિંકનના કોટ ઉપર, ખમીસ ઉપર કોફી નાખીને જતી રહી. તોય લિંકન શાંતિથી બેઠા. એટલે મહેમાન કે તમારી પત્ની તમારી સાથે આવું વર્તન કરે છે તો તમને આમ લાગી કેમ નથી આવતું? લિંકન કે જ્યારથી ગાજવીજ થતી હતી ત્યારથી મેં નક્કી કર્યું હતું વરસાદ થવાનો. જ્યારથી બોલિંગ ગઈ હતી ત્યારથી નક્કી હતું બારિશ તો થવાની જ છે. એમ કે ટેવાઈ ગયા, સેટ થઈ ગયું. એક ભાઈએ નહીં જ્યોતિષ પાસે હાથ જોડાયો. એટલે જ્યોતિષને કે જોન બાપુ શું લખ્યું છે મારા હાથમાં? એ કે તમારે લગ્નના 2 વર્ષ સુધી તો સખત દુઃખ છે, સખત દુઃખ, રોજ ઝઘડા, પ્રશ્નો, હેરાનગતિ. એટલે પેલો યુવાન થોડો હલી ગયો. પછી કે પણ 2 વર્ષ પછી કેવું છે? એ કે પછી તમે ટેવાઈ જશો. ટેવાઈ જવું પડે, સ્વરૂપથી ટેવાઈ જવું પડે, સ્વભાવથી ટેવાઈ જવું પડે. સ્વભાવ હોય પણ જે નથી ટેવાતા શું કરે? બોમ્બેમાં પરેલ વિસ્તારમાં ગૌતમ ગાસ્તે કરીને એક ભાઈ રહે, એના પત્ની સાથે રહેતા હતા, બાળકો પણ હતા. એમાં એના પત્નીએ કઢી બનાવી અને કઢી બહુ સરસ બની. ઘણી વાર આઈટમ બની જાય સારી. એટલે કઢી એટલી સરસ બની, આ ભાઈ ખાતા ગયા, એને બહુ ભાઈ. પછી એના વાઈફને કીધું કે કઢી રાખી મૂકજે, હું સાંજે આવું ને ત્યારે આ જ કઢી હું ખાઈશ. એના પત્ની કેવો કેવો રાઈટ. પેલો ભાઈ ધંધે નોકરીએ કંઈક ગયો હશે ને સાંજે આવતા એના મનમાં કઢી કઢી કઢી, એ જ બધું આમ રિપીટેશન થયા કરતું કે આમ ઘરે પહોંચીશ તો કઢી હશે ને પછી ગરમ કરીને કઢી ખાઈશું. અને ઘરે આવીને પત્નીને કીધું કઢી. એના પત્ની કે સોરી, તમારા ગયા પછી છોકરાને અમે બધા ખાવા બેઠા, મને બહુ ભાઈ તો હું ખાઈ ગઈ. અલા પણ મારા માટે ના કે પણ માપની હતી, મને ભાવી તો હું ખાઈ ગઈ. અને આનો પિત્તો ગયો. એણે એની પત્નીને ઊંચકી અને બિલ્ડિંગમાં 8મા માળેથી ઉપરથી નાખી. એના પત્ની મરી ગયા. આ બાઈ અત્યારે બોમ્બેની સેન્ટ્રલ જેલમાં રોજ સાંજે કઢી ખાય છે. તો થોડું ખમી ગયા હોત તો સાંજે કઢી ન બનાવી દે. તો પ્રેમ એટલે સ્વભાવો સહન કરવા પડશે. પ્રેમ એટલે સંજોગો સહન કરવાના છે. ક્યારેક ચડતી આવે, ક્યારેક પડતી આવે. જીવન એ કોઈ સ્ટેરકેસ નથી, ગિરનાર છે, ક્યારેક ચડવાનું આવશે. અત્યારે અનિલ અંબાણીની હાલત કેવી થઈ છે? મુકેશ અંબાણી સાથે સેપરેશન સાથે થયું હતું, અત્યારે રિલાયન્સ ડાઉન થતું જાય, ચડતી પડતી આવે. મને અમેરિકામાં ન્યુયોર્ક બાજુ એક છોકરો મળ્યો,
એની પત્ની અમેરિકામાં એનાથી ભાગીને જતી રહી. કેમ? કે સ્વામી મારો $1 લાખ સેલરી હતો પર એનમ, અને હમણાં રિસેશનની અંદર ડાઉન થયું એટલે મને 45 કે 55,000 થયું, એટલે મારી પત્ની મને છોડીને જતી રહી. કે લાખ થાય ત્યારે બોલાવજો. તો સંજોગો બદલાય તો દુઃખ પડે એટલે જતું રહેવાનું એ પ્રેમ નથી. અને જોઈ લો રામાયણ, રામ જંગલમાં જતા હતા, જંગલમાં જવાનો આદેશ ખાલી રામને હતો, અને ભેગું કોણ તૈયાર થયું? સીતા તૈયાર થયા. આ કોઈના રિસેપ્શનમાં જવાનું હતું? હાલો કે જઈ આવીએ. 14 વર્ષ સુધી બહાર રહેવાનું છે. રામ એમને સમજાવે છે કે કઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ નથી થતી ને, ક્યાં જઉં છું? હું કઈ ફરવા નથી જતો, હું જંગલમાં જઉં છું. ફોર 14 years સીતા કઈ નો વેરી વેલ, મને ખ્યાલ છે. રામ કે હું જ્યાં જઉં છું ત્યાં કોઈ આવું સરસ બેડરૂમ વાળું, ડ્રોઈંગ રૂમ વાળું ઘર નહીં હોય, ઝૂંપડામાં રહેવું પડશે. સીતા કે હું રહીશ. રામ કે ત્યાં વોશિંગ મશીન કે કપડા ધોવાની સુવિધા નોકર ચાકર નહીં હોય, જાતે લુગડા ધોવા પડશે. સીતા કે હું કરીશ. રામ કે નગરપાલિકાનો નળ ત્યાં નહીં આવે, કોર્પોરેશનનું પાણી નહીં આવે, તળાવમાંથી પાણી ભરવાનું, કુવામાંથી પાણી ભરવાનું. સીતા કે હું જાણું છું, હું પાણી ભરીશ. રામ કે ત્યાં કોઈ કમ્યુનિકેશનની સુવિધા નહીં હોય, વોટ્સએપ, ઓનલાઈન, ટ્વિટર, પિયર સાથે વાતો કશું જ નહીં થાય. સીતા કે હું બધું જ જતું કરીશ. રામ કે આટલા દુઃખ તને હું ગણાવું છું, છતાં તું મારી ભેગી કેમ આવે છે? ત્યારે રામાયણમાં સરસ શ્લોક લખ્યો છે, તવ સ્નેહ પુરસ્કૃતા. વાલ્મીકી લખે છે કે રામ, તમારો પ્રેમ જો હશે ને તો આના કરતા અગણિત દુઃખો મને પડશે ને તો હું સહન કરી લઈશ. ગમે તેટલા દુઃખ હોય પણ તમે ભેગા છો ને. અને આજકાલની સીતા શું કે, તમે ભેગા છો તોય તકલીફ કેમ છે? અને અમુક સીતા તો શું કે, તમે ભેગા છો ને એટલે જ તકલીફ છે. અમે એકલા હતા ને કોઈ તકલીફ જ નહોતી. તો તવ સ્નેહ પુરસ્કૃતા. આપણી માગણી સંતોષ. હમણાં રાજકોટમાં એક ભારે પ્રસંગ બની ગયો, દુઃખદ. એક બેને એના હસબન્ડને એમ કીધું કે મારે પાવભાજી ખાવી છે અને તમે બટરવાળા પાઉં લઈ આવો. એના હસબન્ડ લેવા માટે ગયા અને બટરવાળા કંઈક નહીં મળ્યા હોય, તો એની ઈચ્છા નહીં હોય એટલે કયા લઈ આવ્યા? તેલવાળા લઈ આવ્યા. તેલવાળા પાઉં લઈ આવ્યા અને આ બેનને ન ગમ્યું. એની સ્પ્રિંગ છટકી. શી હેઝ કમિટેડ સુસાઇડ. મરી ગયા. મરવા માટેના કોઈ જેન્યુન રીઝન હોય તો આપણને દિલાસો આપવાનું મન થાય. સાસુએ માર્યા હોય, ખખડાયા હોય, હેરાનગતિ હોય, દહેજના પ્રશ્નો હોય, શારીરિક તકલીફ બહુ હોય. હવે જે બટર માટે મરી ગયા હોય એને બેસણામાં જવાનું મન કેમ થાય? અને એને બેસણામાં ગયા પછી આપણે બળ શું આપવું અને એના વખાણ શું કરત? બહુ સારા હતા. ક્યારે? કે બટર માટે થયું. પ્રેમ એટલે બેર, ટુ બેર, સહન કરો. બધું જ આપણી ઈચ્છા મુજબ નહીં મળે. લવ ઇઝ ટુ બેર. થર્ડ લેસન, ઇન લવ ડુ નોટ કમ્પેર. ડુ નોટ કમ્પેર. સરખામણી ન કરો. માણસ માત્રની ટેવ છે સતત સરખામણી. કપડાં પહેરીએ તો પણ સરખામણી, શૂઝમાં સરખામણી, સ્પેકમાં સરખામણી, હેરસ્ટાઇલમાં સરખામણી, મોબાઈલમાં સરખામણી, પ્રિય પાત્રમાં પણ સરખામણી. સરખામણી સતત થાય કે મારે આવું છે, આને આવું છે, આના પપ્પા આવ્યા છે, મારા પપ્પા આવ્યા છે. એકવાર એક બાપ એના દીકરાને રિઝલ્ટ કઈ આવ્યું એટલે થોડુંક ઓછું આવ્યું એટલે શું કે બાજુવાળા દીકરો કેટલો સારો છે, એને ટકા આટલા આવે છે, કયા ગ્રો છે, આવો છે, તેવો છે. પેલા છોકરાનું ગયું એ કે બહુ ગમતો હોય એને ઘેર લાવો. ડુ નોટ કમ્પેર. લવમાં કમ્પેર ન કરો. એમ કોઈકની સાથે પ્રેમ થાય એટલે કમ્પેરિઝન ન કરો. એક યુવક, એને એક છોકરી સાથે પ્રેમ થયો. એના ઘરના બધા ના પાડે. એના પિતા પણ મને મળ્યા. તું કેમ ના પાડો છો? તમારી કાસ્ટમાં જ છે છતાં ના કેમ પાડો છો? મને કે સ્વામી એ જાડી બહુ છે અને છોકરા કરતા લગભગ 1.5 છે, 1.5 ગણું વજન છે. છોકરો કે સ્વામી મને ગમે છે અને મારે ક્યાં આખો દાડો ઊંચકીને ફરવાની છે? એટલે એના પપ્પા કે બહુ જાડી છે, કજોડું લાગે, નહીં સેટ થાય. છતાં પેલા એ વ્યવસ્થા કરી. એને શું કીધું કે સ્વામી અમદાવાદ અમે બંને રહીએ છીએ, એ જોબ કરે છે, સ્કૂટી એક્ટિવા લઈને જતી હતી,
પણ એને પણ મારી સાથે મેરેજ કરવા છે એટલે એને ચાલીને જવાનું શરૂ કર્યું છે, વજન ઉતરે એના માટે. એને એક દાણા શરૂ કર્યા છે વજન રિડ્યુસ કરવા માટે. કેવો પ્રેમ કહેવાય! વેઇટ રિડ્યુસ કર્યું, એક દાણા શરૂ કર્યા, ચાલીને જવાનું શરૂ કર્યું, લગ્ન થઈ ગયા. અત્યારે મને મળ્યો થોડાક મહિના પહેલા, એને પેલી છોકરી સાથે છૂટાછેડા લીધા. કેમ? તારા મમ્મી પપ્પાની ના હતી, જાડી હતી, છતાં એને પેલી બાઈએ પણ એટલી મહેનત કરી, તારા માટે આટલું બધું સમર્પણ કર્યું, કેમ છૂટાછેડા? મને કે મારી ઓફિસમાં બીજી એક બાઈ હતી ને એના કરતા સારી હતી, એની સાથે પ્રેમ થઈ ગયો. કમ્પેરિઝન કરવા ગયો, એના કરતા આનો સ્વભાવ સારો છે, એનો સેલરી સારો છે. તો પૈસામાં, પદમાં, પ્રસિદ્ધિમાં ક્યારેય તમારા ગમતા પાત્રોની બીજા સાથે કમ્પેરિઝન ન કરો. અંદર અંદર બે પાત્રોની પણ કમ્પેરિઝન ન કરો. મેજર સરોજા અને કર્નલ શૈલેન્દ્ર. મેજર સરોજા ઇન્ડિયન બાઈ હતી, બાહોશ, શૂટિંગ કોમ્પિટિશનમાં ઓસ્ટ્રેલિયામાં મેડલ લાવી. એના હસબન્ડને ખબર પડી કે મારી બાઈને મારા કરતા વધારે સારા મેડલ મળ્યા છે. એને એની વાઈફના ઘરમાં જેટલા મેડલ્સ હતા, સર્ટિફિકેટ્સ હતા, બધા જ તોડી નાખ્યા. ભાઈ, કમ્પેરિઝન. અને હવે તમારે થશે, પહેલા પુરુષ એકલો કમાતો તો હવે પત્ની પણ કમાતી હોય છે, એટલે સેલરીમાં પણ થશે, એજ્યુકેશનમાં પણ કમ્પેરિઝન થશે. એની ઓફિસનો સ્ટાફ જુદો હશે, તમારી ઓફિસનો સ્ટાફ જુદો હશે, કમ્પેરિઝન થશે. એ બધાની વચ્ચે લવ, ડુ નોટ કમ્પેર. બીજા સાથે સરખામણી ન કરો, અને કદાચ કરો તો આપણા કરતા જે નબળું હોય એની સાથે સરખામણી કરો. તમારી પાસે સેમસંગ હોય તો આઈફોન ના જોજો કરો, નોકિયા જુઓ, તો તમને દુઃખ ઓછું થશે. 2-3 યુવકો મારી પાસે આવ્યા, મને કે સ્વામી આના લગ્ન થયા ને એની પત્ની બહુ ભટકણી છે, બહુ બોલબોલ કરે છે અને બહુ વિચિત્ર સ્વભાવ છે. એટલે મેં પેલા છોકરાને પૂછ્યું, મેં કીધું તારે તકલીફ છે? મને કે ના ના ચાલે. હવે તો આ લોકો તારા માટે ફેવર કરે છે ને તું તો એક ફરિયાદ નથી કરતો. મને કે સ્વામી આવી તો આવી મળે કોને? એનો અભિગમ કેવો બદલાઈ ગયો છે. લવ એટલે આ છે, જેની અંદર કોઈ કમ્પેરિઝન નથી. ફર્સ્ટ લેસન ઇન લવ, ડુ નોટ કમ્પ્લેન, ડુ નોટ કમ્પેર, ડુ નોટ કમ્પ્લેન. માણસ માત્રના જીવનને 3 શબ્દોમાં એક ચિંતકે લખ્યું છે: વી આર બોર્ન ક્રાઇંગ, લીવ કમ્પ્લેનિંગ, ડાઈ ડિસઅપોઇન્ટેડ. માણસ જન્મે ત્યારે કઈ રીતે જન્મે છે? રોતા રોતા. બરાબર? કદાચ વિદ્યાનગર વાળા હસતા હસતા આવ્યા હોય તો ખ્યાલ નહીં. લગભગ બધા રોતા રોતા આવે. ન રડતો હોય તો ડોક્ટર ઠપ કરે પાછળ અને રોવડાવે, કારણ કે એનું રેસ્પિરેશન સિસ્ટમ મજબૂત કરવાની છે. આપણે રોતા રોતા જન્મીએ છીએ અને જીવીએ છીએ ફરિયાદ કરતા કરતા. એક દિવસ એવો લાવો કે જેમાં કોઈના માટે આપણે ફરિયાદ કરી ન હોય, કે માનસિક ફરિયાદનો વિચાર ના આવ્યો હોય. સતત આપણને કોઈકની ફરિયાદ છે. તો પ્રેમ એ ફરિયાદોનો સરવાળો નથી. મહર્ષિ અરવિંદ કહેતા, પ્રેમ એ દાવો, શરત કે સોદાબાજી નથી, આત્મસમર્પણ છે. એક નવ યુવાન મંદિરે મને મળવા માટે આવ્યો. મને કે સ્વામી તમને કોઈ ટેટુ વાળા ઓળખે છે? ટેટુ વાળા? તું મારે શું કરવા ટેટુ વાળાની ઓળખાણ કરવી? તારે શું જરૂર પડી ટેટુ વાળાની? મને કે મારે ટેટુ ઇરેઝ કરાવવું છે, ભૂસાવવું છે. કયું ટેટુ કરાવ્યું છે? એના હાથ ઉપર મેં જોયું, એના હાથ ઉપર લખ્યું હતું, આઈ લવ માય ડેડ, આઈ લવ માય ડેડ. બધું આમાં શું ભૂસાવવું છે? મને કે લવ કાઢી નખાવવું છે ને હેટ કરાવવું છે. આઈ હેટ માય ડેડ. બધું ભાઈ, રાજકોટમાં એના બાપને કેમિકલની ફેક્ટરી છે, 400 માણસોની ફેક્ટરીમાં કામ કરે છે. એના બાપે એને ઇન્ડિવિજ્યુઅલ ગાડી લઈ આપી છે, કૂતરા રાખે છે, ભણ્યો કશું જ નથી, છતાં પણ એને હજુ વધારે ઓડી BMW ની અપેક્ષાઓ એના બાપે ના પાડી. એટલે મારી પાસે આવીને કે છે, મારે બાપને લવમાંથી હેટમાં લઈ જવા છે. તમારું ધાર્યું ના થાય એટલે સતત ફરિયાદ, તમારું ધાર્યું થાય એ જ પ્રેમ સાચો. આજે માણસને ઘણું મળે છે છતાં ફરિયાદી સ્વભાવ ઓછો નથી થતો. લગભગ 8-10 દિવસ પહેલા એક સોની જ્ઞાતિનો યુવાન રાત્રે 11:30 વાગે મારી આગળ જે રડ્યો છે, હમણાં થોડાક દિવસ પહેલા જ. બધું શું તકલીફ થઈ? મને કે સ્વામી હું નોન મેટ્રિક છું. ઘરમાંથી બધાએ નક્કી કર્યું કે આપણે પૈસાદાર ખૂબ છીએ તો ભણેલી લાવીએ, ભલે તું ભણેલો નથી. સીધો સોની કામ ચડી ગયો તો. એક અમદાવાદથી એક ભણેલી છોકરી અમે સિલેક્ટ કરી, BCA થયેલી હતી. એક ઘરમાં એને આપવામાં મેં કાંઈ બાકી રાખ્યું નથી. પછી મને એને વર્ણન કર્યું, શું શું ફેસિલિટી આપી. મને કે એને 52 જોડી ગોગલ્સ મેં આપ્યા છે, 52 પેર્સ ગોગલ્સ એને આપ્યા છે.
60 સેન્ડલ છે, 65 થી 70 ડ્રેસ, 42 કાંડા ઘડિયાળ છે, રિસ્ટ વોચ એ છોકરીને આણે આપી છે, એટલા પર્સ, એક અમારો જે પર્સનલ રૂમ છે, અમારો બીજો ભાઈ છે વચ્ચેના માળે રહે છે, મમ્મી પપ્પા ગ્રાઉન્ડ ફ્લોર પર, હું પર સેકન્ડ ફ્લોર પર રહું છું. મારી પત્નીને ભૂખ લાગે તો નીચે જવું ન પડે, કોઈની આગળ હાથ લંબાવો ન પડે, એટલે મેં મારા રૂમની અંદર નટ્સ, ડ્રાયફ્રૂટ્સ એના ડબ્બા રાખ્યા છે કિલોના. એ કે મારી પત્નીને ચોકલેટ ભાવે છે એટલે હું ડેરી મિલ્ક, એના તો થપ્પા હોય છે, એમાં સ્વિટ્ઝરલેન્ડથી મારા મિત્રો આવે તો એના માટે ચોકલેટ મંગાવું છું. રાત્રે અમે વોકિંગ કરવા માટે નીકળીએ છીએ, એમાં એને બદામ શેક વધારે ભાવે છે, ચીક શેક વધારે ભાવે છે, 200 રૂપિયાનો એક ગ્લાસ હું એને રોજ પીવડાવું છું. અમારા ઘરમાં કચરા પોતા કરનારા છે, વાસણ ઉટકનારા છે, બધું જ કરનારા માણસો છે, ખાલી રસોઈ કરવાની છે 5 થી 6 માણસની, એમાં પણ મારી મમ્મી, ભાભી અને મારી વાઈફ 3 ભાઈઓ છે. તો તમારા ઘરે જલસા જ હોય. મને કે સાંભળો તો ખરા, મને કે હમણાં એનો 24મો જન્મદિવસ હતો અને એના ઘરે હતી બાપના ત્યાં અમદાવાદ, એટલે મેં મારા ડેડીએ નક્કી કર્યું કે એને સરપ્રાઈઝ આપીએ, એટલે અમે રાત્રે અહીંયાથી રાજકોટથી અમદાવાદ ગયા. આખી ગાડી અમારી ભરી, એમાં 24 ગિફ્ટ આર્ટિકલ અમે લઈ ગયા કે એને 24 વર્ષ પૂરા થાય છે એટલે 24 ગિફ્ટ આપવી છે. અને 12 વાગે એના ઘરમાં બધા સુવાની તૈયારી કરતા હતા, ત્યાં અમે ડોરબેલ માર્યો અને 12 વાગે સૌથી પહેલું વિશ અમે 24 ગિફ્ટ સાથે કર્યું. કીધું આના કરતા પૃથ્વી પર કોઈ સુખી કપલ હોય જ નહીં. મને કે સાંભળો તો ખરા, એ ગઈ, એ જતી રહી, મારું ઘર છોડીને ગઈ, મને કાયમ માટે છોડીને ગઈ. કેવળ લગ્ન જીવનના 8 જ મહિના, તકલીફ શું છે? આટલા સાધનો, આટલી સગવડ, આટલી સંભાળ, પછી તકલીફ શું છે? એ કે મારી વાઈફ એક જ ફરિયાદ કરતી હતી કે મને ઘરમાં કોઈ સમજતું નથી, મારી કદર જ નથી. હું આટલો ત્યાગ કરીને આવી છું પણ મારી કોઈ કદર નથી. હવે તને હોનેથી મઢીએ તો છે, આના કરતા વધારે કદર શું કરવી? પણ માણસોને સગવડ મળે છે, સારું સાનિધ્ય મળે છે, છતાં સમજી શકતા નથી, કારણ કે એના માતા પિતાની તાલીમ ખોટી હતી. અને ફરીથી સીતા માતાને યાદ કરીએ. સીતાજીના લગ્ન કરી અને અયોધ્યામાં જતા હતા અને એના પિતા જનક રાજા અને માતા સુનયના સીતાને કહે છે કે બેટા, આજ પછી તારું ગામ કે ઘર એ મિથિલા નથી પણ અયોધ્યા છે. તારા માતા પિતા એ જનક અને સુનયના નથી પણ દશરથ, કૌશલ્યા, સુમિત્રાને કઈ છે. તારા દિયરને દિયર ન સમજતી પણ ભાઈ સમજજે. ગમે તેટલી તકલીફ પડે પણ અયોધ્યાનો ઉંબરો ઓળંગવાનો સંકલ્પ ન કરતી. આ તાલીમ હતી. આજકાલના મા બાપ દીકરીઓને તાલીમ શું આપે કે બેટા સહેજ તકલીફ પડે તો એક મિસ કોલ કરજે, પછી સેમ્પલ ને પાછા ઘેર લઈ આવી. શા માટે પરિસ્થિતિ આવી થાય છે? ફરિયાદી સ્વભાવ, આમ નથી, તેમ નથી. હું તો ઘણીવાર વાલીઓને કહું છું, અહીંયા જેટલા પ્રોફેસરો બેઠા છે ને, આ બધા તો નાના છે, એમને કોઈ સંતાન નથી, પણ આ બાજુવાળાને પણ મારી વિનંતી છે, તમે તમારી દીકરીને કષ્ટ સહન કરવાની તૈયારી ના હોય તો મહેરબાની કરીને પરણાવશો નહીં, ઘરે જ રાખી મૂકો. બાપનું ઘરે બાપનું ઘર છે, સસરાનું ઘરે સસરાનું ઘર છે. ત્યાં તકલીફ પડે કોઈ બોલે ખરા. આપણા ઘરના ટાઈમિંગ સલગ હોય, સામેવાળા ઘરના ટાઈમિંગ સલગ હોય, પણ અમુક લોકો સતત ફરિયાદ. પણ પોઝિટિવિટી જોઈએ, ગુણ જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજને એકવાર સંતોએ પ્રશ્ન પૂછ્યો, સ્વામી અમારામાં દોષો, સ્વભાવ, પ્રકૃતિ વધુ છે, છતાં તમે અમારી કોઈ ફરિયાદ કેમ નથી કરતા? ત્યારે પ્રમુખ સ્વામી સંતોને જોઈને શું બોલ્યા કે તમે તમારા માતા પિતા, સમાજ, પરિવાર આટલું છોડીને આવ્યા છો, તમારા ડેડિકેશન સામે જોઈએ છો તો તમારી કોઈ ભૂલ અમને દેખાતી જ નથી. ડેડિકેશન, સમર્પણ સામે નજર, આ એક ભાવના રાખવાની છે. નોટ ટુ કમ્પ્લેન, સતત એ ન કરીએ. 5મું લેસન છે, ઇન લવ ટુ બી નોબલ. નૈતિક થવાનું છે, સૈદ્ધાંતિક થવાનું છે. પ્રેમ સાચો હોય જરૂરી છે, પણ પ્રેમની રીત સાચી હોવી જોઈએ. સમજજો મિત્રો, હા વાક્યને. પ્રેમ તમારો સાચો છે પણ પ્રેમની રીત સાચી હોવી જોઈએ. નવરાત્રીમાં માતાજીના ગરબામાં લાઈટ કરો, રોશની કરો, ઝગમગિયા કરો, ટમટમિયા કરો, બધું સાચું, પણ લંગરિયા નાખી ના કરો.
માતાજીને લાઈટ કરવી જોઈએ, પણ રીત તમારી ખોટી છે. અંબાજી જાઓ, પાવાગઢ જાઓ, ચામુંડા જાઓ, જ્યાં જાઓ પણ બસમાં ટિકિટ લઈને જાઓ. રોડ પર પદયાત્રા કરતા કરતા જઈને વચ્ચે ચાલે અને પછી એક્સિડન્ટમાં ઉડી જાય, પછી છાપામાં લેખ લખે કે માડીના દર્શને જતા તો માડીએ બચાયા નહીં. ટેકેટની પાછળ માડી ફરે? તારે તારી ટ્રેક પર ચાલવું જોઈએ ને. આ નથી કરી શકતા ને પછી ભગવાનને દોષ દઈએ છીએ. લવ માટે એમ કહેવાયું છે કે લવ ઇઝ બ્લાઇન્ડ. લવ આંધળો છે, એને દેખાતું નથી સત્ય શું ને અસત્ય શું. એટલે પ્રશ્ન થાય છે. મુંબઈથી એક ભાઈ રાજકોટ આવેલા, 2-3 દિવસથી મંદિર કેમ્પસમાં હું જોતો હતો. પછી મેં બોલાયા તો મારી આગળ રડ્યા. શું તકલીફ છે? મને કે સ્વામી મારી એકની એક દીકરી, મારે ડાયમંડનો બિઝનેસ છે, કેટલાય દેશોમાં બિઝનેસ છે, બેલ્જિયમમાં એન્ટવર્પથી મારો બિઝનેસ છે. એ દીકરીને 11th કરવા માટે મેં અહીંયા મૂકી તો એને 11 સાયન્સમાં ભણતી હતી, એમાં એના કરતા 12 વર્ષ મોટા શિક્ષક સાથે પ્રેમ થઈ ગયો 11 સાયન્સમાં. એટલે મેં એને અહીંયાથી ઉઠાવીને પાછી બોમ્બે લાવી દીધી. 11-12 ત્યાં કરાયું, એને કોલેજમાં મોકલી. અત્યારે SYમાં હતી ને ભાગી ગઈ છે. તપાસ કરતા ખબર પડી એને એ શિક્ષક સાથે જ મેરેજ કરી લીધા છે. પછી મને એને રડતા રડતા વાત કરી કે સ્વામી પોલીસ કમિશનરને મેં રિક્વેસ્ટ કરી કે એકવાર દીકરીને બોલાવો તો ખરા. એ કે વાલી તરીકે અમે તમારી લાગણી સમજીએ છીએ, પણ તમારી છોકરી તમને મળવા જ નથી માંગતી. પછી કે પરાણે પોલીસે પ્રેશર કર્યું. 3 કલાક પતિ પત્ની અમે બંને રડ્યા છીએ. અમારી સામે જળની જેમ બેઠી છે, એક વાક્ય અમારી ફેવરમાં બોલતી નથી. એક જ વાક્ય બોલે છે, તમે મને ગમતા જ નથી, મેં જે કંઈ કર્યું છે સાચું જ કર્યું છે. એ કે સ્વામી એકની એક દીકરી, મારે દીકરો પણ નથી. મારા મનમાં કેટલા આશા, કેટલા કોડ, કેટલા અરમાનો હોય. દુનિયાના 22 દેશોમાં મેં એને બાળપણથી ફેરવી છે. મને પ્રશ્ન એ છે કે તારો પ્રેમ સાચો હશે પણ તારી રીત સંપૂર્ણ ખોટી છે. રીત ખોટી છે. ખાલી પ્રેમ સાચો હોય એટલું પૂરતું નથી, રીત સાચી હોવી જોઈએ. ભાગીને જતા રહેવું રીત ખોટી છે, પ્રેમ સાચો છે. નેપાળના દીપેન્દ્ર, એને દેવિયાની સાથે લગ્ન કરવા તેની માતાએ ના પાડી, એટલે એને શું કર્યું? એને પોતાની જ સ્ટેઇન ગન કે મશીન ગન લઈને ડાઇનિંગ ટેબલ પર બેઠેલા પોતાના જ પરિવારના 8 સભ્યોને મારી નાખ્યા અને પોતે પણ આત્મહત્યા કરી મરી ગયો. આ કઈ રીત છે? આ સાચો પ્રેમ છે? પ્રેમને પામવા માટે ક્યારેય ખોટી રીતો ન અપનાવો, રોમિયોગીરી ન કરો. તમે તો બહુ ડાયા છો, પણ ક્યાંક ક્યાંક કેટલાક છોકરાઓ વિસલ સારી વગાડતા હોય. એ સારા માણસોના, ખાનદાન માણસોના લક્ષણ નથી. ઘણા કે ઉંમર લાયક થયા તો એ ગોઠવાતું નથી. ઉંમર લાયક તો કઈ ના કરો ને તો એ થઈ જવાય. લાયક થવા માટે ઘણું કરવું પડે છે. લાયક થવાનું છે. એટલે ખાસ બધાને વિનંતી છે કે પ્રેમ સાચો હોય પણ પ્રેમની રીત ખોટી નહીં. મને એક ભાઈએ સમાચાર આપ્યા, 2 ભાઈ બહેન, કઝિન ભાઈ બહેનને પ્રેમ થઈ ગયો. હિન્દુ સંસ્કૃતિ મુજબ, આપણી કાસ્ટના સંસ્કારો મુજબ એ શક્ય જ નથી મેરેજનું. બંને લગ્ન સુધીનું નક્કી કર્યું, બંનેના પરિવારો કઈ રીતે શક્ય બનાવે, અને બંને જણાએ આત્મહત્યા કરી લીધી. ક્યાંક કેટલાક ડેમમાં પડે, કેટલાક ગળે ફાંસો ખાય, ટ્રેન પર પડીને મરી જાય છે. વિચાર કરજો, આપણા માતા પિતાએ કેટલા અરમાનો સેવ્યા હશે. બોમ્બે એક ભાઈના ઘરે હું પધરામણી ગયો કાંદીવલીમાં, તો કાર્યકરે મને કીધું સ્વામી 7 દિવસ પહેલા એને દીકરીના લગ્ન લેવાના હતા. બધું લેવાના હતા કેમ હતા એમ બોલવું જોઈએ. મને કે 7 દિવસ જ લગ્નના બાકી હતા, કલ્યાણ જ્વેલર્સના દાગીના આવી ગયા હતા, આસોપાલવની સાડીઓ આવી ગઈ, બધું આવી ગયું, અને એની દીકરી સામેવાળા ઘાટી સાથે ભાગીને જતી રહી. સહેજ કલ્પના થાય છે કે આપણે એ સમયે મા બાપ હોઈએ તો આપણા હૃદય ઉપર શું વીતતું હોય. મિત્રો, ફોન પરનું ચેટિંગ, મીઠી મીઠી વાતો, સારા સારા ફોટા, ઇટ્સ ઓલ ટેમ્પરરી. લાઈફ બહુ ડિફિકલ્ટ છે. તમે એકલા સુખી થઈ જાઓ અને બીજા અનેકને દુખી કરો, એ સાચો પ્રેમ ક્યારે હોઈ શકે જ નહીં. પ્રેમ ક્યારે કોઈને દુખી કરવાનું શીખવાડતો નથી. અનેકને સુખી રાખીને મારે સુખી થવું છે. ઇન લવ ટુ બી નોબલ, સૈદ્ધાંતિક થજો. ઇન લવ ટુ બી લોયલ, ઇટ મીન્સ વફાદાર થવાનું છે, પ્રતિબદ્ધ થવાનું છે. એક આર્કિટેક્ટ મને મળ્યા, મને કહે સ્વામી મારી પત્ની રાત્રે કોઈકની સાથે ઓનલાઈન હોય છે.
મેં કીધું કદાચ તમારી ભૂલ હોઈ શકે, અથવા એને પૂછો, એને વાતચીત કરો, ભૂલ થઈ હોય તો માફ કરો. મને કે સ્વામી બહુ ચેટિંગ કરે છે. મેં એને સમજાવી, બહુ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો, છતાં માનતી નથી ને એમ કહે છે કે યુ આર માય હસબન્ડ એન્ડ હી ઇઝ માય ફ્રેન્ડ, આઈ વિલ કીપ બોથ. હું બંને રાખીશ. બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો, નથી માનતી. આ મને કહે છે કે સ્વામી હું આર્કિટેક્ટ છું, શહેરના કેટલાય મકાનોની ડિઝાઇન મેં બનાવી, પણ મારી ડિઝાઇન આને બગાડી નાખી. લગ્ન થયે 12 વર્ષ થયા છે, 10 વર્ષનો દીકરો છે, છૂટાછેડા લીધા. એ બેન એક સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં શિક્ષિકા છે. શું સંસ્કારો આપવાના? નવી જનરેશન કેવી તૈયાર કરવાના? અહીંયા બેઠેલા તમામ યુવાનોને મારી વિનંતી છે, ખાલી પ્રેમ એટલે બે વફાદારી નથી. પ્રેમ એટલે વફાદારી છે. ખાલી પ્રજોતપતિ એ પ્રેમ નથી, એ તો ગધેડા કૂતરા બલાડાને પણ થાય છે. પ્રેમ એટલે તો સોગંદ છે. પ્રેમ એટલે ચોરીના ફેરા છે. પ્રેમ એટલે આજીવનની કસમ છે. પ્રેમ એટલે પ્રતિબદ્ધતા છે. મનથી, કર્મથી, વચનથી વફાદાર રહો. પણ જમાનો બહુ ફોરવર્ડ થઈ ગયો છે. સોશિયલ મીડિયા, ક્લબો, નવરાત્રી. લગ્ન પહેલા 100 જગ્યાએ જોવા જવાની છૂટ છે, પણ લગ્ન પછી એક પણ જગ્યાએ જોવાની છૂટ નથી. લગ્ન પહેલા 100 જગ્યાએ જોવા જાઓ સિલેક્ટ કરતા પહેલા, પણ લગ્ન પછી એક પણ જગ્યાએ જોવા જવાની છૂટ નથી. પણ આજે નથી સમજાતું. આ અમારા મંદિરમાં જ એક રસોઈયો આવ્યો હતો, અત્યારે તો નીકળી ગયો. છોકરો હતો રાજસ્થાનનો, 21-22 વર્ષનો હશે. રસોઈ બનાવ્યા પછી નવરો પડે ને ઓનલાઈન જ હોય, અને જે કાયમ ઓનલાઈન રહેતા હોય લગભગ આઉટલાઈન જ હોય. જે અખંડ ઓનલાઈન રહે ને એને આઉટલાઈનની સંભાવના હોય. જે એકલો મલકાતો હોય ને સમજો ક્યાંક કનેક્ટ થયો લાગે છે. અથવા કનેક્ટ ન થયો હોય તો ડિસ્કનેક્ટ થયો હશે. એટલે આ છોકરો ચેટિંગ બહુ કરતો હતો, તો મેં એને મોબાઈલ મારા હાથમાં લીધો જોવા માટે. તો કોઈના નામ નહોતા લખ્યા, અને વોટ્સએપમાં ચેટિંગમાં શું લખ્યું હતું? લવ 1, લવ 2, લવ 3, લવ 4, લવ 7 સુધી મેં જાતે જોયું. લવ 7, 21 વર્ષનો છોકરો, રાજસ્થાની બામણ. અને કે જ્યાં જ્યાં રસોઈ કરવા જવું ત્યાં તો બધે આપણે તો લાગણી થાય છે દરેક માટે. અને દરેકના નંબર લઈ રાખું, લવ અને કઈ દિશામાં જાય છે. મને કે હવે તો મધમાખી જેવા દરેક ફૂલમાંથી સુગંધ લઈએ. પછી મેં એને કીધું, બધું મધમાખીની આવરદા કેટલી હોય? મધમાખીની આવરદા બહુ હોતી નથી, તો તારી આવરદા પણ એટલી જ પૂરી થઈ જશે. એની વચ્ચે આપણે કેવી પવિત્રતા રાખવાની છે. સીતા રાવણના દરબારમાં 1 વર્ષ રહી છે. રાવણે સીતાને સમજાવવાના એટલા પ્રયત્નો કર્યા છે, એટલા ટેમ્પટેશન, એટલા પ્રલોભન. આજની ભાષામાં કહીએ તો એટલા મોબાઈલના હેન્ડસેટ આપ્યા હશે, એટલા લલચાવાના પ્રયત્નો, પણ સીતા કોઈ રીતે ડગતા નથી. 1 વર્ષ પ્રયત્ન કર્યા હોય ન ડગે. શું સીતાનું સત હશે? શું સીતાનું પતિવ્રતાપણું હશે? કેટલા કષ્ટ પડ્યા, કેટલી તકલીફ પડી. સગર્ભા સીતાને રામે કાઢી મૂક્યા છે, છતાં સીતા ભગવાનને પ્રાર્થના શું કરે છે? તમેવ ભરતા ન ચ વિપ્રયોગ. જો મારો નવો જન્મ થાય તો 7 જન્મમાં રામ મારા પતિ થજો. આ પતિવ્રતાપણું છે, આ પ્રેમ છે. પાર્વતીજી શિવજી માટે તપશ્ચર્યા કરતા હતા, લગ્ન કરવા માટે. સતી બળી મુવા હતા, પાર્વતી થયા. અને શિવજી સાથે લગ્ન થાય એના માટે તપશ્ચર્યા કરતા હતા, વ્રત કરતા હતા. નારદજી કસોટી કરવા માટે આવ્યા, અને નારદજી પાર્વતીને કહે છે કે કોના માટે તપ કરો છો? શિવ માટે. એ તો ક્યાં સારો છે, સ્મશાનમાં રહે, એને સારું 2 BHK નું મકાન નથી. એ તમને શું રાખવાનું? અને ખોપડાની માળા પહેરે. એને કોઈ હજારી ગોલગોટાના હાર નથી પહેરાવતું, ખોપડાની માળા પહેરે. એને ફેર એન્ડ લવલી કે નિવિયા તો છે જ નહીં, ભભૂત લગાવે છે, ભસ્મ લગાવે છે, અને ભાંગ પીધા કરે. એને આ બધું સ્મશાનમાં રહે. આની જોડે લગ્ન કરવાના, એના કરતા વિષ્ણુ બહુ સારા છે. વિષ્ણુ બહુ સારા છે.
વિષ્ણુ સાથે તમારું હું ગોઠવી આપું. નારદજીએ પાર્વતીજીને આવી વાત કરી અને એ સમયે પાર્વતી શું કહે છે? કોટી જન્મ લગી રગડ હમારી વરુ શંભુ કે રઘુકુમારી. કરોડ જન્મ મારે લેવા પડે ને તો શિવ માટે કરોડ જન્મ લઈશ, પણ શિવ સિવાય હું કોઈને નહીં વરું. શું પ્રતિબદ્ધતા છે? ત્યારથી આ જયા પાર્વતીના વ્રત શરૂ થયા છે. પાર્વતીએ વ્રત કર્યા ને ત્યારથી જયા પાર્વતીના વ્રત શરૂ થયા. આજે ઘણા વ્રત કરતા હોય પણ 2-5 જણાને પાવતી આપતા જ કરતા હોય. જયા પાર્વતીનું વ્રત એટલે શું છે? ગોપીઓ કૃષ્ણ ભગવાન માટે કેવી પ્રીતિ હતી. ઉદ્ધવજી કહે છે કૃષ્ણને ભૂલી જાઓ. ગોપીઓ કહે છે શું ભૂલવાની વાતો કરો છો? અમે મરી જઈએ, અમારા હાડકાની ભૂંગળી થાય અને એમાં કોઈ ફૂંક મારશે ને તો પણ કૃષ્ણ 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 વાત નીકળશે. પ્રેમ આ છે, લાગણી આ છે. અને ઘણી વાર તો સ્વાર્થી પ્રેમ. પાકિસ્તાનમાં આપણો ભારતનો એક માણસ પાકિસ્તાનમાં ગયો અને એમાં કબ્રસ્તાનમાંથી પસાર થયો. એમાં કબ્રસ્તાનમાં એક મુસ્લિમ બાઈ બીબડી ત્યાં બેઠી હતી ને કબર ઉપર પવન નાખતી હતી, આમાં વીજળો. તો ભારતીય માણસને તો સખત આશ્ચર્ય થયું. એ કે અમારા ત્યાં પતિ જીવતા હોય તો એ પવન નથી નાખતા, અમારા ત્યાં તો હવા હોય એ કાઢી નાખે છે, અને આને તો મરી ગયો છે તો એ પવન નાખે છે. બહુ કહેવાય. એટલે પેલી બેનને ઇન્ટરવ્યુ લીધો કે બેન તમારું પતિવ્રતાપણું તો ગજબનું કહેવાય, ગજબનો પ્રેમ કહેવાય, શું નિષ્ઠા, શું વફાદારી. તો પેલી બેન કહે છે તમે જે સમજી બેઠો છો એવું નથી, મારો પતિ હમણાં જ ગુજરી ગયો છે અને મારો પતિ શરત કરી ગયો છે કે જ્યાં સુધી મારી કબરનો સિમેન્ટ સુકાય નહીં ત્યાં સુધી તારે બીજા લગ્ન કરવા નહીં. એટલે હું સિમેન્ટ સુકવવાનો પ્રયત્ન કરું છું. તો પેલો કે આ તો ખોટું નીકળ્યું. ભારતમાં આવ્યો, એમાં આણંદમાં એક રેસ્ટોરન્ટમાં ગયો. એક દાદા દાદી બેઠા હતા. દાદા જમતા હતા, દાદી સામે બેસીને ટગર ટગર જોયા કરે. દાદાના ભોજન દર્શન. એટલે પેલા એ પૂછ્યું દાદી કેમ જમતા નથી? કે દાદા જમી લે પછી જ, હું પેલા નથી જમતી, દાદા જમી લે પછી જ. કે બહુ તમારું તો પતિવ્રતાપણું કહેવાય. કે દીકરા પતિવ્રતાપણું નથી, ચોકઠું એક છે. દાદા જમી લે પછી એક ચોકઠાથી મારે ખાવાનું છે. તો પતિવ્રતાપણું, વફાદારી શું છે? આમાં ભૂલ થશે, પરિવારમાં પ્રશ્ન થશે. કવિ કલાપી જ્યાં જ્યાં નજર મારી ઘરે યાદી ભરી તે આપની. લાઠી ગામનો પ્રસિદ્ધ કવિ કલાપીએ લગ્ન કર્યા ને એમાં એની દાસી શોભના સાથે એને પ્રેમ થઈ ગયો. એની પત્નીને ખબર પડી કે આને મારા કરતા દાસીમાં વધારે પ્રેમ છે. એની પત્ની એને ઝેર આપીને મારી નાખ્યો. કલાપી 26 વર્ષની યુવાન વયે પોતાની ભૂલને લીધે મર્યા છે. આ પ્રતિબદ્ધતા છે, આ વિશ્વાસ છે. લવ એટલે શું છે? વફાદારી છે. હાલોલ છે, પંચમહાલ હાલોલ, એમાં મૂળધરી ગામ. જસવંતસિંહ પરમાર નામના એક ભાઈ, એની પત્નીનું નામ નૈનાબેન. એને લગ્ન થયા, સંતાન થયો, છતાં પેલી બાઈને લગ્ન પહેલા કોઈકની સાથે સંબંધો હતા, એને ભૂલી ન શકે. એટલે આ સમજાવે કે તમારે બિફોર મેરેજ કોઈકની સાથે લાગણી હોય, હવે તો છોડી દેવું જોઈએ. આપણા ઘરે દીકરો છે, એની સાસુ સમજાવે, પતિ સમજાવે. એકવાર પેલી બાઈને બહુ લાગી આવ્યું કે દર વખતે તમે મને એમ કહો છો દીકરો છે, દીકરો છે. એટલે 6 મહિનાના મિતેશ નામના દીકરાને લીધો, મૂળધરી ગામના ચોકમાં ગયા અને આરસીસી ના રોડ ઉપર પોતાના દીકરાના પગ પકડીને માથે પછાડી અને મારી નાખ્યો. અને પછી એ બાઈ બોલી કે હવે મને જે ગમે છે ને એની સાથે જ હું જઈશ. શું કર્યું છે? તમે લગ્ન કર્યા પછી તમારો 6 મહિનાનો દીકરો આવે, એને મારીને પણ તમારા પ્રેમી સાથે ભાગી શકો છો. કેટલાય લોકો પોતાને પતિને મારીને પણ પાછા પ્રેમી સાથે જતા રહે છે. શું સુખી થવાના? શું સુખ પામવાના? લીવ ઇન રિલેશનશીપના કોન્સેપ્ટ આપણા છે જ નહીં. આપણા ત્યાં તો એક નારી સદા બ્રહ્મચારીનો કોન્સેપ્ટ છે, પોતાની પત્ની સાથે નહીં. સપને પણ વિચાર ન કરે કોન્સેપ્ટ આપણા છે. તો લવની અંદર વફાદારી છે. સેકન્ડ લાસ્ટ, લવ ઇઝ ટુ ફોરગીવ. લવમાં માફ કરવું પડશે, માફી આપવી પડશે, માફી માંગવી પડશે. અમરેલીની બાજુમાં બાબરા ગામ છે, ત્યાં દિનેશ નામનો એક કડિયો
ભાઈ હતો, એના લગ્ન થયા. એમાં એની પત્નીના મોબાઈલની અંદર ફિલ્મી સોંગ સારા હતા. એટલે ભાઈએ એના પત્નીનો મોબાઈલ લીધો કે મને કોપી કરવા માટે તું આપને. એટલે પેલા ભાઈએ ડાઉનલોડ કરવા માટે એનો ફોન લીધો. એમાં ડાઉનલોડ કરવા ગઈ, એમાં ભૂલથી ડિલીટ થઈ. એના પત્નીનો પિત્તો ગયો. એ કે મારા બાપુજીના ત્યાંથી કરિયાવરમાં લાવી હતી, માંડ ભેગા કર્યા હતા, કેટલું સારું સિલેક્શન હતું, કલેક્શન હતું, તે ડિલીટ કરી નાખ્યું. એટલી ગુસ્સામાં આવી ગઈ ને બહુ જ અપમાન કર્યું, માફ ન કર્યો. પેલા ભાઈને ખોટું લાગી ગયું અને પેલાએ આત્મહત્યા કરી લીધી. હવે ગીત ડિલીટ થયા હોય તો ફરતી ડાઉનલોડ થાય. આ ડિલીટ થઈ ગયું, આને અપલોડ કેમ ન કરવું? આવી નાની નાની વાતની અંદર આપણે માફ કરી શકતા નથી. જેની સાથે પ્રેમ હોય એની કંઈક શારીરિક ભૂલ પણ થશે, આર્થિક ભૂલ થશે, માનસિક ભૂલ થાય, પારિવારિક ભૂલ થાય. એટલે વિનોબા ભાવે કહેતા, પ્રેમ કરવો તે કળા છે, પણ પ્રેમ નિભાવવો તે સાધના છે. કરવો તે કળા છે. મેવેદરનું નામ સાંભળ્યું છે? મેવેદર, ફ્લોઇડ મેવેદર બોક્સર છે. બોક્સર. મને તમને એક પંચ મારે ને તો 380 ફરી જાય. આવો ગજબનો બોક્સર છે. 50 ફાઇટ એ રમ્યો છે ને 50 જીત્યો છે. 50 ફાઇટ રમ્યો ને 50 જીત્યો. એક ફાઇટના કેટલા કમાય છે? $250 મિલિયન. એક ફાઇટ જીતે એટલે $250 મિલિયન કમાય છે. અત્યારે એની સંપત્તિ છે $1.67 બિલિયન. $1.67 બિલિયન. એની પાસે 100 તો કાર છે. કઈ હશે? નેનો, ફંટી, બેન્ટલી ને જેગુઆર ને લેક્સસ ને કેડિલેક ને આ બધી તો એની પાસે 100 કાર છે. બંગલો છે લાસ વેગાસ ની અંદર 22,000 સ્ક્વેર ફૂટનો બંગલો છે ફ્લોઇડ મેવેદરનો. 22,000 સ્ક્વેર ફૂટનો. એને શોખ છે એના ઘરની અંદર ફ્લોરિંગ ઉપર પૈસા વેરેલા રાખે છે. ડોલરની નોટો એના ફ્લોરિંગ પર વેરેલી રાખે છે. આટલો પૈસા વાળો છે. ખરીદી કરવા માટે જાય ત્યારે જે ગમે બધું લઈ જ લે. આપણા લોકો, ઘણા લોકો ડી માર્ટમાં, મોલમાં જઈને વાયરો ખાઈને પાછા આવે. આ બધું જ ખરીદી કરીને આવે. એનો નિયમ છે, એક કપડા એકવાર પહેરે ને પછી બીજી વાર પહેરતો નથી. ઇનરવેર, આઉટરવેર એકવાર પહેર્યા પછી બીજી વાર પહેરવાના જ નહીં. આવો નિયમ છે એનો. એક જોડી બૂટ એકવાર પહેરે, બીજી વાર નહીં પહેરવાના. એકવાર મેં કથામાં પ્રસંગ કીધો, એક છોકરો મને કે પછી એ મૂકે છે ક્યાં? તો ગૂગલમાં સર્ચ કરજે. આટલો પૈસા વાળો. અને એને એમ છે કે બોડી ઉપર વાળ હોય ને તો મજા ના આવે, હેરલેસ બોડી હોવી જોઈએ. એટલે દર અઠવાડિયે આખું ક્લીનિંગ કરી લે. બધા જ $1,000 એમાં આપે છે. એવરી વીક આખી બોડી હેરલેસ બધી કરી નખાવે. એ માણસને તકલીફ થઈ 2004 ની અંદર 90 દિવસ માટે જેલમાં ગયો. 2005 માં પણ જેલમાં ગયો. હજારો ડોલરનો એને દંડ કરવામાં આવ્યો. કેમ? એની પ્રેમિકા સાથે બ્રેકઅપ થયું અને એની અંદર એના પર એને એટેક કરી દીધો, હુમલો કર્યો. એની પનિશમેન્ટ એને થઈ છે. લવ ઇઝ ટુ ફોરગીવ. માફ કરી દો. હિલેરી ક્લિન્ટન, બિલ ક્લિન્ટનના વાઇફ, અને બિલ ક્લિન્ટન થી ભૂલ થઈ. એક પ્રશ્ન થઈ ગયો, બિલ ક્લિન્ટન પણ લપસી ગયા. હિલેરી એની આત્મકથામાં લખે છે કે બિલે મને 6 મહિના સુધી અંધારામાં રાખી. મને જણાવ્યું નહીં. એને એક ભાઈ સાથે લફરું હતું, મને ખબર ન પડવા દીધી. મારા મનમાં પણ બિલ માટે ખૂબ ગુસ્સો હતો. પણ મેં ક્યાંક સાંભળ્યું હતું કે ભગવાન દર્દ આપે છે એ પણ આપણા સારા માટે હોય છે. કંઈક એમાં પણ ઈશ્વરનો સંકેત હશે. આ સમજદારીથી મેં બિલને માફ કરી દીધા અને અમારું લગ્ન જીવન તૂટતા બચી ગયું. આજે બિલ સાથે હું પ્રેમથી રહું છું. લવ ઇઝ ટુ ફોરગીવ. લવ માફ કરવું એ છે. માફ નથી કરી શકતા. કોઈક સહેજ બોલી જાય, કઈ જાય, દાઢમાં ના રાખો, માફ કરી દો, જતું કરો. સમસ્યા આવશે, સમસ્યા ઘણી આવશે. સમસ્યાથી સમાધાન તરફ જાઓ. પ્રશ્ન કોને નથી? દરેકને પ્રશ્ન છે. એકવાર પટેલ ને પટલાણી વચ્ચે ઝઘડો થયો. ઝઘડો અબોલામાં પરિણમ્યો. અબોલા થઈ ગયા. બંને સાથે રહે, રસોઈ કરે, કામકાજ કરે, પણ બોલે નહીં. પટલાણી સરસ મજાની રસોઈ કરે, થાળી પીરસે અને પછી આમ જોઈને બોલે, ખાવું એ ખાવ, તૈયાર છે, ખાવાનું તૈયાર છે, એમ બૂમ પાડે ખરા.
પટેલ જ્યારે ઘરમાંથી બહાર ખેતર બાજુ જતા હોય ત્યારે બીજી બાજુ દિવાલ સામે જોઈને બોલે કે બહાર જઉં છું. પટલાની સામું જોઈને ના બોલે, કારણ કે મનમાં રીસ હતી, જીદ હતી, અબોલા હતા. થોડાક દિવસ ચાલ્યું, શિયાળાનો સમય હતો, એમાં તાપણું કર્યું હતું. આ બાજુ પટેલ બેઠા, વચ્ચે અગ્નિ, આ બાજુ પટલાણી. એમાં તાપણું કર્યું હતું. બંને જણા તાપતા હતા, વાત બિલકુલ ના કરે, કારણ કે અબોલા હતા. બોલાય તો નહીં, અબોલા હતા એટલે ઝઘડો થયેલો. કોણ પેલા બોલે? એમાં અચાનક એક તણખો, એક અંગારો. પટેલ કાઠિયાવાડી હતા એટલે હૂંથણું પહેર્યું હતું અને એમાં નાડું હતું. તે નાડું બહુ લાંબુ હતું. તે પટેલના નાડા ઉપર જઈને તણખો પડ્યો અને પટલાણી આ જોઈ ગયા કે આ તો હારું તકલીફ થશે, હુતડી બોમ્બ જેવું થશે. એટલે પટલાણીએ જોયું આમ, અને પછી કે આઈ જાણે માઈ જાણે પટેલ કા નાડા જલતા હે. એટલે પટેલે સાંભળી તો લીધું, એટલે તાત્કાલિક પોતાનું નાડું પકડ્યું અને માટીમાં ઘસી નાખ્યું અને આગ ઓલવી નાખીને પછી બીજી બાજુ જોઈને કે લડતી હે, ઝઘડતી હે, લેકિન ખ્યાલ અચ્છા રખતી હે. તો બંનેનું ગોઠવાઈ ગયું. એટલે આટલી તૈયારી રાખજો. સમસ્યામાંથી કઈ બાજુ જવાનું? સમાધાન તરફ. ફર્સ્ટ એડ બોક્સ પોતાના ઘરે રાખવાનું. સેજ ધાધર થઈને ડોક્ટર પાસે ઘડીએ ઘડીએ જવાનું. સેજ દાજી જવાની બરદોડ રાખો. નાની મોટી ટ્રીટમેન્ટ જાતે કરતા શીખો. તો માફી આપવાની છે. પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજ કહે છે, હુ ઇઝ રાઈટ પર ના જાઓ, વોટ ઇઝ રાઈટ પર જાઓ. તું ખોટો છે, તું ખોટી છે, એના પર નહીં, સાચું શું છે માફ કરી દેતા શીખીએ, માફી માગીએ. માફી માગી નથી શકતા. એકવાર એક છોકરાએ એના બાપુજીને કીધું, પપ્પા મારે લગભગ હવે એન્જિનિયરિંગ પૂરું થઈ ગયું, જોબ પણ સેટલ થઈ ગઈ છે, તો મારા મેરેજનું તમે શું વિચાર્યું છે? એના પપ્પા કે મેં કાલે તને પેલું કામ કરવાનું કીધું તો કર્યું કેમ નહીં? કે પપ્પા તમે મને ક્યાં વાત કરી છે? મેં તને કાલે સવારે કીધું તું પેલા ભાઈને બોલાવી લાવવાનું, કેમ તે કર્યું નહીં? પપ્પા લિટરલી હું સાચું બોલું છું, તમે મને કાંઈ એવું કીધું જ નથી, તમારી ભૂલ થતી. મેં તને કીધું તું પેલા ભાઈને કેમ બોલાવી લાવ્યો નહીં? ઓકે પપ્પા સોરી. એને પપ્પા કે બોલ હવે મેરેજનું શું ગોઠવવું છે? એટલે છોકરો કે પપ્પા હું તમને મેરેજની વાત કરું છું તો તમે મને ખખડાવો છો, અને જે વાત નથી કરી એના માટે ખખડાવો છો, અને હું સોરી બોલું છું તો તમે પાછા મેરેજની વાત પર આવી જાઓ છો. એ કે દીકરા, જ્યારે તું વાંક વગર પણ માફી માંગતા શીખી જાય ને ત્યારે તારે લગ્ન કરવાની પાત્રતા આવી જાય. પૂછજો આ બાજુ બધા સાહેબોને. વાંક વિના માફી માંગવાની અને પાત્રતા વિના પ્રશંસા કરવાની. તમે તો અદ્ભુત લાગો છો. પાત્રતા વગર પ્રશંસા કરવાની તો જ ટકી શકે. માફી માંગવાની, માફી આપવાની. એન્ડ એટ લાસ્ટ 8th લેસન ઓફ લવ. લવ ઇઝ ટુ ફોરગેટ. ભૂલી જવું. માફ કરવું એ તો પ્રેમ છે, પણ ભૂલી જવું ને એ પણ પ્રેમ છે. ધ્યાનથી સાંભળજો. તમે કોઈને દિલથી ચાહતા હશો, નિસ્વાર્થ ભાવે ચાહતા હશો, વફાદારીથી ચાહતા હશો, એના માટે તમે તમારું ધન, ધામ, કુટુંબ બધું જ કુરબાન કર્યું હોય, તમારો પરિવાર જતો કર્યો, શરીર જતું કર્યું, પણ ક્યારેક એવું બનશે કે તેણે તમારા પ્રેમની કદર પણ ના કરી હોય. વિશ્વાસઘાત કરે, એવા સમયે શું કરવાનું? પાર્ટનર વિશ્વાસઘાત કરે, મા બાપ વિશ્વાસઘાત કરે, ભાઈ કરે, મિત્ર કરે, સમાજ કરે, શું કરવાનું? જર્મનીમાં વિંગ્સ નામનું વિમાન અને એનો પાયલોટ અને કો પાયલોટ એન્ડ્રિયસ લુબિટ્સ 150 પેસેન્જર લઈને પ્લેન જતું હતું. વિંગ્સ નામનું પ્લેન. કેપ્ટન વોશરૂમ માટે બહાર નીકળ્યા કોકપીટમાંથી, અને આ કો પાયલોટ એન્ડ્રિયસ લુબિટ્સ એને કોડવર્ડ બધા બદલી નાખ્યા, અંદરથી દરવાજો બંધ કરી દીધો. આખું પ્લેન વિથ પેસેન્જર એક પર્વત સાથે અથડાયું. પ્લેન આખું ક્રેશ થઈ ગયું. બધા જ મરી ગયા, પાયલોટ, કો પાયલોટ ને તમામ પેસેન્જર, કોઈ જ ભૂલ કે વાંક વગર. બ્લેક બોક્સ તપાસ કરતા ખબર પડી, એ કો પાયલોટનો ઇતિહાસ તપાસતા ખબર પડી, એને એક છોકરી સાથે બ્રેકઅપ થયું હતું, એને ભૂલી નહોતા શકતા. એનો બદલો એને આખું પ્લેન ક્રેશ કરીને લીધું. શું આ સાચી રીત છે?
કંઈક તમારે પ્રશ્ન આવ્યો, કેમ ભૂલી શકતા નથી? અને મનમાં એકની એક કડીઓ ગાયા કરે, અચ્છા સિલ્લા દિયા તૂને મેરે પ્યાર કા. શું સિલ્લા દિયા? ભૂલી શકતા નથી. તો કોઈ ક્યાંક દગો દેશે. તમે જેને ચાહતા હોય એ તમને ન પણ ચાહે. આ ક્યાંક યુવાનોની ગેરસમજ થાય છે. ધ્યાનથી સાંભળજો. તમને કોઈ ખૂબ ગમે એનો અર્થ એવો નથી કે તમે એને ખૂબ ગમતા હો. ધ્યાનથી સમજજો. તમને કોઈ ખૂબ ગમે એનો અર્થ એવો નથી કે તમે એને ખૂબ ગમતા હો. ઘણા કે મને બહુ ગમે છે, તો તારા તરફથી છે. એના તરફથી ના પાડે એટલે શું કરવાનું? કાંદીવલીમાં 15 વર્ષનો રવિ નામનો છોકરો, એને પડોશીની 13 વર્ષની છોકરી નીતા એ ગમતી હતી, પ્રપોઝ કર્યું, ના પાડ્યું. એટલે એના મા બાપ ઘરે હાજર નહોતા પેલી છોકરીના. એટલે આ રવિ નામનો છોકરો મનોજ નામના મિત્રને લઈને ગયો અને બંને જણાએ કેરોસીન છાંટી 13 વર્ષની એક નવ યુવાન કિશોરીને સળગાવી નાખી. આ પ્રેમ છે? કેમ તમે જતું નથી કરી શકતા? રાજકોટમાં એક કોલેજની અંદર એક છોકરાએ, કોમર્સ કોલેજની અંદર એક છોકરીનો હાથ પકડ્યો, પેલીએ ના પાડી એટલે છરી લઈને ગયો, તો ત્યાં જ કોલેજના કેમ્પસમાં જેને મારી નાખી. કેટલાક મારે છે, કેટલાક મારી નાખે છે. મહેસાણામાં એક છોકરાએ છોકરીના ફેસ ઉપર એસિડ નાખ્યો. ક્યાંક ક્યાંક એસિડ નાખવાની ઘટનાઓ તો બને છે. અને કેટલાક શું કરે છે, એની સાથે મારી સગાઈ નહીં થાય ને તો હું જોઉં છું, તું મેરી નહીં તો ઓર કિસી કી નહીં. એની જ્યાં સગાઈ થતી હોય ત્યાં બ્લેકમેલ કરવાના પ્રયત્ન કરે, એવા ફોટા મોકલે, એવા ખોટા ખોટા મેસેજ મોકલે. આ રીત છે? આ વિકૃતિપણું છે, આ રાક્ષસીપણું છે ને આ અશાંતિનો રસ્તો છે. તો ક્યારેક કોઈક ના પાડશે અને એની અંદર ટુ ફોરગેટ, ગમતું પાત્ર કદાચ મરી પણ જાય, એની વિદાય પણ થઈ જાય. અમરેલીમાં એક યુવકની સગાઈ થઈને એની પરણેતર એને અકસ્માતમાં મરી ગઈ. એટલે આને બહુ લાગી આવ્યું, હજુ લગ્ન તો બાકી હતા, સગાઈ થઈ હતી અને પેલી બાઈ મરી ગઈ. એટલે ત્યાં અમરેલી બાજુ એક મોટો ડેમ છે, તે ડેમ પાસે ગયો અને પછી પોતે બોલ્યો કે ઓ સાથી રે તેરે બિના ભી ક્યાં જીના. અને પછી એ મરી ગયો. તમને જે ગમતા હોય મરી જાય એટલે તમારે મરી જવું એ કોઈ સૃષ્ટિનો સિદ્ધાંત નથી. થાય દુઃખો પ્રશ્નો તો આવે. નરસિંહ મહેતાને પત્ની મૃત્યુ પામી ગયા. નરસિંહ મહેતા પોતે બોલ્યા, ભલું થયું ભાંગી જંજાળ, સુખે બચશું શ્રી ગોપાળ. ઘણા શું કે પરમિશન નથી મળતી ને એટલે બંને જણા ગોંડલમાં એક બાઇક ઉપર છોકરો છોકરી ફૂલ સ્પીડમાં બ્રિજ પર આવ્યા. બ્રિજ પરથી સીધા વેરી ડેમમાં પેલું બાઇક નાખ્યું. બંને જણા ડેમમાં સાથે બાઇક ઉપર મર્યા. અને પછી કે આ જન્મમાં આપણને ભેગા થવા દીધા નથી આ સમાજે, આપણા આવતા જન્મમાં ભેગા થઈશું. હવે આવતા જન્મમાં ભાઈ બહેન તરીકે જન્મશો તો? ઘણા લોકો જે વાતો કરે છે ને કે સાત જીએંગે, સાત જન્મ, જાવે એક જન્મની તને ખબર નથી. સાત જન્મ વાળી ગ્રેવિટીની બહાર ગયા પછી આપણા હાથમાં કંટ્રોલ છે. ક્યાં લઈ જવાનું, ક્યાં જન્મ લ્યો આપણા હાથમાં તો ઇન્ડિયામાં આવે. સીધા જ બહાર કેનેડા ના જતા, IELTS ની માથાકૂટ નહીં. તો ક્યારેક કોઈક મરી જાય. હમણાં એક વૃદ્ધ મને મળ્યા, 67 વર્ષના છે, એના પત્ની ગુજરી ગયા અને મને મળવા માટે આવ્યા. મને કે સ્વામી મારી વાઈફ જતી રહી, હવે ખાલી ખાલી બહુ લાગે છે. બધું મંદિરમાં આવીને તાલી શરૂ કરો, ખાલી નહીં લાગે. હા, થોડી તાલી શરૂ કરો, થોડું ભજન ભક્તિમાં મન જોડી દો, ખાલી નહીં લાગે. મને કે મારે રીમેરેજ કરવા છે. 67 વર્ષે રીમેરેજ. હવે જે આવશે વ્હીલચેર વાળી આવશે, એને ઉંચકીને તમારે ફરવાનું છે. યાદ રાખો, ગમતા પાત્રનું ક્યારેક મૃત્યુ પણ થઈ શકે. પ્રમુખ સ્વામી મહારાજ પાસે સાંકરીમાં એક ભાઈ આવ્યા, એના પત્નીનો ફોટો લઈને છાતી સરસો ચાપીને ફર્યા કરે અને પછી કે મારો આધાર જતો રહ્યો, હું અનાથ થઈ ગયો, નિરાધાર થઈ ગયો. પ્રમુખ સ્વામી મહારાજ કે તમારો ને મારો બેયનો આધાર ભગવાન છે, એનામાં પ્રેમ કરતા શીખો. તો લાસ્ટ લેસન ઓફ લવ ઇઝ લવ ટુ લોર્ડ. ભગવાનમાં પ્રેમ કરવો એ સાચો પ્રેમ છે. જૈસી પ્રીત રામ સે વૈસી હરી સે હોય, ચલા જાય વૈકુંઠ में तेरा पला न पकड़े कोई. પેલો પ્રેમ સાચો હોઈ શકે છે, પણ આ પ્રેમ તો કઈ અદકેરો છે. તમારી પાસે 100 રૂપિયાની નોટ હોય, કોઈ કે ફાડી નાખો,
તો ફાળવી ગમે નહીં, પણ એમ બોલે કે આ ફાળો તો 1000ની આપું તો કે 2-3 ફાડી નાખું. તમારું 3 BHK નું મકાન હોય, કોઈ કે તોડી નાખો તો ન તોડીએ, પણ ONGC વાળા આવીને એમ કે તમારા ઘર નીચે તો પેટ્રોલના કુવા છે અને હમણાં ખોદકામ કરીશું, જેટલું નીકળે ને એમાંથી 25% તમારો, કે આજે ને આજે તોડો, અને JCB નો ખર્ચો મારા તરફથી. કેટલાક લોકો અમને પૂછે છે કે તમને માતા પિતા ભાઈ પરિવાર એને છોડતા તકલીફ ન પડી? જેમ તમને 1000ની નોટ દેખાય તો 100ની ફાડતા તકલીફ નથી પડતી, એમ ભગવાનનો પ્રેમ દેખાય. ભગવાનનો પ્રેમ, ભગવાનની અંદર એક વાર જેને બિગ બજાર JW ના કપડા ફાઈ ગયા હોય ને એને પછી શનિવારી રવિવારીનું ના ફાવે. એક વાર જેને ટચ સ્ક્રીન ફાઈ ગયું ને પછી કીપેડમાં દબાવવું બહુ ગમતું નથી. એક વાર AC ફાઈ ગયું પછી નોર્મલ કન્ડિશનમાં ફાવતું નથી. એમ એક વાર આ સ્વાદ ચાખે બ્રહ્માનંદ સ્વામી, ભગવાન સ્વામિનારાયણનો સ્વાદ ચાખ્યો પછી બોલ્યા, રે શિર સાટે નટવરને વરીએ રે સગપણ હરિવરનું સાચું. આજે આ જેટલા સંતો સ્ટેજ પર બેઠા છે ને, ભણેલા ગણેલા સુખી સંપન્ન પરિવારના સંતો છે. DAPS સંસ્થામાં 1100 સાધુ છે. અમને નોકરી નહોતી મળતી ને છોકરી નહોતી મળતી એટલે આ બાજુ નથી આયા. કશું જ ન મળતું હોય ને ભગવા પહેરે એને બાબા કહેવાય, બધું જ મળતું હોય ને છોડી દે ને સંત કહેવાય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો પ્રેમ આ છે, સમર્પણ છે, કુરબાની છે, સંયમ છે, ત્યાગ છે. અહીંયા કોઈ શારીરિક પ્રેમ નથી, શરીરનો સ્પર્શ નથી, આત્માને પરમાત્માનો પ્રેમ છે. પ્રમુખ સ્વામી મહારાજ એક સાથે લાખો લોકોને ચાહી શકતા હતા. હી હેઝ એ હાર્ટ વેરિંગ ધ હોલ વર્લ્ડ કેન લીવ. જેના પ્રેમમાં કોઈ જ્ઞાતિ ઉંમર કશાક ભેદભાવ નથી. એ કલામને પણ સ્પર્શી શક્યા, કુરિયન સાહેબને સ્પર્શી શક્યા અને ક્લિન્ટનને પણ સ્પર્શી શક્યા. કેવો પ્રેમ આપી શક્યા છે. એટલે છેલ્લે આપ સૌ કોઈને મારે એક થોડીક વાત કરવી છે કે પ્રેમ તમારા માતા પિતાને કરજો, તમારા પરિવારના સભ્યોને કરજો, આપણા દેશને પ્રેમ કરજો, ભારત માતાને પ્રેમ કરજો. શહીદ ભગતસિંહ ફાંસીના માછડે ચડાયા ત્યારે એની 23 વર્ષની ઉંમર હતી. 23 વર્ષે ફાંસીના માછડે ચડાવી દીધા છે. એના પિતા એને લગ્ન માટે અવારનવાર વિનંતી કરતા હતા. ત્યારે શહીદ ભગતસિંહનો એક લેટર મેં વાંચ્યો છે. શહીદ ભગતસિંહ પોતાના કબાટમાં એક લેટર લખે છે, પિતાજીને બોલતા નથી, પણ લેટરમાં લખે છે કે પિતાજી, આપ મારા લગ્ન કરવા માટે અવારનવાર મને કહો છો, પણ મેં મારો હાથ ભારત માતાના હાથમાં આપી દીધો છે, હવે કોઈ સ્ત્રીના હાથમાં આપવા નથી માંગતો. સરદાર વલ્લભભાઈ પટેલે તો આપણા જ વિસ્તારના, આ જ પ્રદેશના સરદાર વલ્લભભાઈ પટેલ 24 વર્ષે વિધુર થઈ ગયા હતા. 24 વર્ષે ફરીથી લગ્ન નથી કર્યા. એટલે એના સ્ટેચ્યુ પધરાવે, 182 મીટરના સ્ટેચ્યુ પધરાવે છે. જે વેલેન્ટાઇનના કાર્ડ લઈને ફરતા એના સ્ટેચ્યુ ના પધરાવે. કેટલાય લોકો આજ રાતથી ભીખ માગશે. ખાલી રોડ ઉપર મંદિર આગળ વાડકો લઈને બેસે એ જ ભિખારી નથી, પણ જે રોજ ફોન ઉપર કોકના મેસેજની રાહ જુએ ને એ પણ ભિખારી છે. પ્લીઝ કોઈક તો મને ચાહો, પ્લીઝ કોઈક તો મને ચાહો. એક છોકરો મને કે સ્વામી મારામાં તમને કઈ ખોટ જેવું લાગે છે, પણ કે કેમ મને જવાનો રિજેક્ટ કરે છે. શાહબુદ્દીનભાઈ સરસ વાત કરતા કે એક છોકરાને બ્રેકઅપ થઈ ગયું, પછી એના મામાને કે મામા આ ધરતી કેમ ફાટી જતી નથી, આકાશમાંથી ઉલ્કા કેમ વરસતી નથી, આ સમુદ્રની મર્યાદા કેમ ઓળંગતો નથી. એટલે મામા કે બેટા એ તો ભૂગોળમાં લખ્યું હોય ત્યારે થાય. એક એક જણા બ્રેકઅપ થાય ને આવું થાય તો પૃથ્વી પર કોઈ રહી જ ના શકે. એટલે ખાસ લવ એ ખાલી એકબીજાની આંખોમાં જોવું એ નથી, પણ એક દિશામાં જોવું ને એ પ્રેમ છે. એક દિશામાં જોવું, એક ડિરેક્શનમાં જોવું છે. એટલે વેમમાં ના પડતા અને પછી ડેમમાં ના પડતા. કેટલાક વેમમાં પડે પછી ના થાય તો
ડેમમાં પડે છે. પેન નહીં, ડેમ નહીં, ભગવાને જે ધાર્યું હશે, તમારા માટે જે નક્કી કર્યું હશે ને એ થશે જ. એટલે કોઈથી છેતરાતા નહીં. ખાલી એક મેસેજથી, એક વોટ્સએપથી, એક ગિફ્ટથી, એક કાર્ડથી. બ્રિટનમાં 2015માં વેલેન્ટાઇન ડેમાં 1.9 અબજ પાઉન્ડનો ખર્ચો થયો છે ખાલી કાર્ડ, ફ્લાવર્સ, ગિફ્ટ આર્ટિકલમાં. ભારતની અંદર પણ ખોટા ટ્રેન્ડ શરૂ થયા છે. લાખો કરોડોના ખર્ચા એની પાછળ કરશે. પ્રેમ એ દેખાડાની વસ્તુ નથી, એ અંદરની અમીરાત છે, હૃદયની અમીરાત છે. કેટલાક લોકો આબુ અંબાજી ફરવા જાય ને, દરિયા કિનારે ગયા હોય ત્યાં દરિયાની રેતી ઉપર દિલ દોરે. પછી આબુ અંબાજી ફરવા ગયા તો પથરા ઉપર પથ્થરથી આમ ઘસે અને પછી એરો ફટકારે. જેને પથ્થર ઉપર દિલ દોર્યા છે એ દિલ બધાના ભૂસાઈ ગયા છે ને ભૂલાઈ ગયા છે. જેણે પોતાનું દિલ ભગવાનને, સંતને ને દેશને આપ્યું છે ને એના દિલ અમર થઈ ગયા છે. એની કથાઓ કહેવાય છે. કંઈક એવું કામ કરવું છે. કોઈક તમારી પેન માગે તો પેન આપો ખરા, આપો ને. પણ કેટલાક લોકો જોવે કે સામેવાળો કેવો છે. જો એ રિટર્ન કરવાની શંકા જેવું હોય તો ઢાંકણું પોતાની પાસે રાખીને આપે કે આનું નક્કી નહીં હારો. એટલે ઘણા ઢાંકણું પોતાની પાસે રાખે અને ખાલી પેલું નીચવાળો પોર્શન આપે. ખાલી આપણી 2-5 રૂપિયાની પેન કોઈકને આપવી હોય તો એ ધ્યાન રાખો છો. કોઈક તમારું બાઇક માગે તો વધારે ધ્યાન રાખો. બાઇક એમને એમ થોડું આપી દેવાય. અને કોઈક તમારું ખાલી પડેલું ઘર માગે તો એ ખાલી પડ્યું છે તમને તો કેટલું ચેક કરીએ. કોઈક તમારું ખાલી ઘર માગે તો પણ એને ચેક કર્યા વગર આપતા નથી. તો તમારું ખાલી હૃદય કોકને આપતા પહેલા ચેક કરજો. આ કોઈ પેન નથી, આ કોઈ પેન્સિલ નથી, બાઇક નથી કે મકાન નથી. જે સંભાળ રાખે, જે સહન કરે, જે કમ્પેર ન કરે, જે કમ્પ્લેન ન કરે, જે નોબલ હોય, જે લોયલ હોય, જે ફોરગીવ કરે, જે ફોરગેટ કરે, એને હૃદય આપીએ. એટ લાસ્ટ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. ભગવાન સ્વામિનારાયણ, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, વિદ્યાનગર છાત્રાલય એ પરમ પૂજ્ય યોગીજી મહારાજનો યુવાનો પરનો પ્રેમ હતો. પરમ પૂજ્ય સ્વામી બાપાનો પ્રેમ છે. આપ સૌ કોઈને અહીંયા ભેગા કરે છે સાધુ સંતો શા માટે? આજે પ્રેમની આટલી વાતો કરીને અમારે તો પ્રેમમાં પડવાનું જ નથી. છતાં પણ આપણો યુવા વર્ગ, વી આર ફ્રોમ ધ સોસાયટી એન્ડ ફોર ધ સોસાયટી. અમે લોકો સોસાયટીમાંથી છીએ અને સોસાયટી માટે છીએ. અમે અમારા માતા પિતા, ભાઈ બહેન, આખો પરિવાર છોડ્યો છે તમારા જેવા નવ યુવાનો માટે, તમારા જેવા નવ યુવાનો માટે. એટલે જિંદગીમાં ગમે તેવા પ્રશ્નો આવે, ગમે તેવી આપત્તિ આવે, ક્યારેય નર્વસ ના થાઓ, ક્યારેય હિંમત ના હારો. ભારતના યુવાનને જ્યારે હું કોઈ પણ વિપરીતતામાં જોઉં છું, કોઈ પણ ડિપ્રેશનમાં જોઉં છું, બહુ જ લાગી આવે છે. એક ભાઈ મને મળ્યા, એને કેન્સર થયેલું છે, આંતરડાનું કેન્સર થયેલું છે. આંતરડાનું કેન્સર, જેને સ્ટૂલની કોથળી બહાર લગાવી રાખી છે. રોજ દિવસમાં 2 થી 3 વખત મળ ખાલી કરવાનું. કેટલી તકલીફ કહેવાય. હું એને મળ્યો, સંતો મળ્યા. સંતોએ કીધું તમારે તકલીફ બહુ છે કે સ્વામી હવે સેટ થઈ ગયું, કોઈ તકલીફ નથી. મને કે મારું હાર્ટ મજબૂત છે, લીવર સારું છે, કિડનીમાં કોઈ પ્રોબ્લેમ નથી, લંગ્સમાં કોઈ પ્રોબ્લેમ નથી, હાલતો ચાલતો મંદિરે જઉં છું, સભા ભરું છું. મને કે આંતરડામાં થોડી તકલીફ છે. 2-5 મિનિટ એની સાથે વાત કરી. એક ફરિયાદ એને એની કરી નથી. મને લાગ્યું કે એ વૃદ્ધ નથી, એ યુવાન છે, યુવાન છે. 55 વર્ષે જેને સ્ટૂલની કોથળી બહાર લગાવવી પડે, દિવસમાં 3-4 વાર ખાલી કરવી પડે, છતાં ફ્રસ્ટ્રેશન નહીં, ડિપ્રેશન નહીં. અને કેટલાક નવ યુવાનોને ખાલી શરદી થઈ હોય, ખાલી શરદીને એને મળીએ તો આપણને લાગે કે બહુ જાજુ નહીં કાઢે, હા નંખાઈ ગયા હોય. એક પરીક્ષામાં ઓછા માર્ક્સ, એક એટીકેટી જોઈ લો જેકમાં સામે. શું જેકમાં એ કર્યું છે? 5મામાં નપાસ, 8મામાં નપાસ, 10મામાં નપાસ, પોલીસની પરીક્ષા આપી એમાં નપાસ, હાર્વર્ડમાં પરીક્ષા આપવા ગયા એમાં નપાસ, કેએફસીના સ્ટોરમાં ગયા એમાં કોઈ રાખે નહીં. જિંદગીમાં 30 વખત જેને રિજેક્ટ કર્યો તો એની અલીબાબા ગ્રુપની અંદર 50,000નો સ્ટાફ છે. તો નાની મોટી નિષ્ફળતા
એ પ્રેમની નિષ્ફળતા હોય, અભ્યાસની નિષ્ફળતા હોય, કોઈ પરિસ્થિતિમાં ડગીએ નહીં અને આપ સૌ કોઈને બળ આપવા માટે, સદૈવ સાથ આપવા માટે આ BAPS સ્વામિનારાયણ છાત્રાલય, BAPS આણંદ સ્વામિનારાયણ મંદિર, આ તમામ સંતો આપ સૌ કોઈની સાથે છે. આપણે સાથે રહી સારું ભણીએ. અને અત્યારે ભણો છો ત્યાં સુધી આ બધો વિચાર બહુ કરતા નહીં. જ્યાં ઘણા થશે કે લેસન આપ્યું, હવે આનું પ્રેક્ટિકલ શરૂ કરીએ. આ પ્રેક્ટિકલ હાલ નથી કરવાનું. જ્યારે તમે પરિવાર માંડો અને જેની સાથે માતા પિતા પરિવારના સભ્યો સાથે અત્યારે ભણવાના સમયે ભણવું છે, ખૂબ સારું ભણવું છે. આશા રાખીએ આમાંથી જ કોઈ કલેક્ટરો અને કમિશનરો થાય, આમાંથી જ કોઈ